भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જે શિશુ રૂપે આપના ગર્ભમાં છે ને કોટી કોટી પ્રણામ સાથે પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીના ચરણોમાં વંદન. આજનું સેશન જિગ્નેશભાઈ શાહ લઈ રહ્યા છે. ખરેખર એને સાંભળવા એની પાસેથી જે નોલેજ છે એ મેળવવું પણ ખૂબ આનંદની વાત છે. પણ એનો પરિચય આપવા માટે હું થોડુંક કિરણભાઈ વડોદરા ઉપઝોનથી મારા વડીલ કિરણભાઈ પટેલ જો જોડાયા હોય તો એમને વિનંતી કરીશ કે એ પરિચય આપે. કિરણભાઈ છે? કિરણભાઈ નથી લગભગ બેન. ના, કિરણભાઈ જોડાયેલા છે, મને દેખાયું તો ખરું એક વખત. કિરણભાઈ છે? કિરણભાઈ ઓકે, વાંધો નહીં. તો હું આદરણીય જિગ્નેશભાઈનો પરિચય આપું. મેં એમને જ્યારે મેસેજ કર્યો કે ભાઈ પરિચય મને તમારો આપજો, જેથી કરીને હું ગુજરાતનું જ્યારે સેશન લેવાય ત્યારે આપણે પરિચય આપીએ એમ. એને મને બહુ સરસ રીતે જે લખાણ મોકલ્યું છે લખીને, કે મારો પરિચય હું કેવી રીતે આપી શકું. હું એક સામાન્ય વ્યક્તિ છું અને ગુરુદેવનો શિષ્ય છું અને એના કાર્યકર તો એક સામાન્ય કાર્યકર્તા છું અને ગુરુદેવના વિચારોને વાંચીને જાણીને સમજવાનો પ્રયત્ન કરું, એ જ મારા જીવનમાં વ્યવહારમાં લાવી શકું એવી રીતે હું પ્રયત્નશીલ છું. આ મારો પરિચય છે કે ગુરુદેવના સાહિત્યનું મનન ચિંતન કરી શકું. એટલે આમાં એને બહુ બધું કહી દીધું. પણ ભાઈનું શૈક્ષણિક શું છે ખબર નથી મને, પણ યજ્ઞોપથી ઉપર શાંતિકુંજ હરિદ્વારથી જિગ્નેશભાઈ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. દરેક રોગના નિદાન માટે થઈને યજ્ઞોપથી જે થેરાપી છે એ થેરાપી કઈ રીતે કાર્યરત કરી રહી છે એના ઘણા બધા ઉદાહરણ ભાઈ પાસે છે. અને એની પાસેથી બે જે વિષયો છે, આમ તો એની પાસે બહુ બધા વિષયો એની પાસેથી શીખવા જેવા છે, પણ બે વિષય જે છે કે અત્યારનો આજનો જે આપણો વિષય છે કે બાળકના વ્યક્તિત્વનો આધાર મન, અને બીજું બલિવેશ્ય યજ્ઞ. આના પહેલા પણ ભાઈએ બહુ સરસ આના ઉપર સેશનો લીધેલા છે. ક્યાંક આપણી પાસે હશે એનો વિડીયો તો એ પણ આપણે શેર કરીશું. અને જિગ્નેશભાઈને વિનંતી કે આજ ગુરુદેવના સાહિત્યથી આપની પાસે જે ખજાનો છે એ ખજાનો આપ અમને સૌને આપો. અને આગળ પણ સતત ને સતત આ વિષયમાં આપણે આગળ ને આગળ વધતા રહીશું, જેથી કરીને ટોટલી જે વસ્તુ ગુરુદેવે આપી છે એને આજ દિન સુધી આખા ગુજરાતમાં માની પાઠશાળા જે છે બેસ્ટ ચાલી રહી છે. અને વડોદરાની અંદર અમે જ્યારે ઓફલાઈન સેશનો કર્યા છે કે શરૂઆતમાં અમે ઓનલાઈન સેશનો પણ રાખતા હતા, આજ દિન સુધી વડોદરાએ ગુરુદેવના સાહિત્યની બહાર કોઈ વિષય લીધો નથી. કારણ કે ગુરુદેવે એટલા વિષયો ઉપર આપણને સાહિત્ય આપ્યું છે. અને જિગ્નેશભાઈ પણ આ જ વસ્તુ કરી રહ્યા છે. ગુરુદેવના સાહિત્ય દ્વારા જ દરેક સેશનો એમના હોય છે. તો હું ભાઈને વિનંતી કરીશ કે આજના વિષય ઉપર આપણને સર્વને માર્ગદર્શન આપે. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ઝોનલથી રમેશભાઈ અને સંગીતાબેન, ખાસ તૃપ્તિબેન જે ટેકનિકલી આપણને સહયોગ કરે છે, અને બાકી બધી માતાઓ, તમે છો તો અમને કંઈક નવું કરવાનું મન થાય છે. એટલે તમે લોકો ખૂબ અમારા માટે આદરણીય છો, દરેક માતાઓ. તો ભાઈશ્રીને વિનંતી કે આપ અનમ્યુટ કરી અને અમને સર્વને માર્ગદર્શન આપો. ધન્યવાદ નિશાબેન. મારો અવાજ આવે છે ક્લિયર? જી ભાઈ, જી ઓકે. જી. નિશાબેનના આભાર. એ સિવાય
આવો ઘડી સંસ્કારવાન પેઢી જે રાષ્ટ્ર લેવલ પર જે કાર્ય કરી રહી છે ટીમ અને ટીમના સક્રિય કાર્યકર્તાઓ તમામને નતનત વંદન અને પ્રણામ. અહીંયા હાજર રહેલી તમામ માતાઓ બહેનોને પણ વંદન પ્રણામ. એક નાનકડી રિક્વેસ્ટ છે કે મને એવું લાગે છે કે હું પડદાની પાછળ ઊભો વાત કરું છું અથવા બેઠો બેઠો વાત કરું છું. તો જો શક્ય હોય તો લગભગ દરેક જણ પોતપોતાનો વિડીયો જો ચાલુ કરે તો એટલીસ્ટ દરેકના ચહેરા જોઈ શકાય અને હું કોઈની સાથે બેઠો છું એવું લાગે. અધરવાઇઝ એકલા એકલા મને ડર લાગે. હે ને? આપણે બધાય સાથે રહીને જો એકબીજાની સાથે વાતો કરીએ ને તો થોડી વધારે મજા આવશે. હા, દરેકને વિનંતી પોતપોતાનો વિડીયો ચાલુ કરી દે, ઓડિયો ઓફ રાખજો. ગર્ભવતી માતાઓને વિનંતી છે, શક્ય હોય તો આપનો વિડીયો ઓપન કરજો. હવે હું એક સ્લાઇડ શેર કરું છું. આઈ થિંક બધાની સાથે આવી જશે. હા, દેખાય છે? દરેકને આ સ્લાઇડ દેખાય છે? હા, દેખાય છે. જી ઓકે, ભાઈ, દેખાય છે. ભલે. તો આ એક વખત ગાયત્રી મંત્રથી આપણે આ સેશનની શરૂઆત કરીશું. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી અને અન્ય અનેક સૂક્ષ્મ સત્તાઓ, જ્ઞાની પુરુષો, મહાપુરુષોના સાનિધ્યમાં આપણે આ સેશનની શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધન્યવાદ. હવે આપણે સૌ આજે એકઠા થયા છે, ભેગા થયા છે અને એક સરસ મજાનો વિષયની સાથે આપણે ચર્ચા કરીશું. વિષય પર ચર્ચા કરીશું. જે વિષય એવો છે કે બાળકોના વ્યક્તિત્વનો આધાર મન. હવે આપણે એવું જોઈએ, સૌથી પહેલા અહીંયા જેટલી પણ બહેનો બધી હાજર છે એ બધી બહેનોને આપણે વિચાર કરીએ કે આજે આપણે આવો વિષય શા માટે લીધો, શા માટે આ વિષય વસ્તુ પર આપણે જાણવું છે અથવા એના વિશે ચર્ચા કરવી છે. તો આજની પરિસ્થિતિ શું છે એના વિશે થોડુંક આપણે જાણીએ તો ખબર પડે કે નાનું નાનું બાળક હોય, થોડાક મોટા ભૂલકાઓ હોય કે એના કરતાં વયસ્ક અથવા એડલ્ટ બાળકો હોય, એ તમામની પરિસ્થિતિ શું છે, કયા સ્તરથી એ લોકો જીવન જીવી રહ્યા છે અને એમના ખાનપાન, રહેણી કરણી, વિચારસરણી, ભાવના, એમનું બિહેવિયર, એમનું વ્યક્તિત્વ કઈ તરફ જઈ રહ્યું છે, એના વિશે જો થોડો આપણે ચર્ચા કરીએ તો આપણને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બધાનું ભવિષ્ય અંધકારમય છે. કારણ કે ક્યાંય કોઈની દિશા નથી. શા માટે જીવે છે, શા માટે જન્મે છે, શા માટે આ જિંદગીમાં આગળ વધે છે, ક્યાંય દિશા નથી. દિશા વિહીન આજનું યુવાધન અને એમાંય એને વ્યક્તિત્વ એટલે શું એને ખબર જ ન હોય તો કઈ રીતે એ દિશા તરફ આગળ વધી શકે. એટલે આપણા સૌની ફરજ છે કે જ્યારે આપણે આપણા ઘરમાં આપણા બાળકોને એક દ્રષ્ટિ આપતા હોઈએ તો એ દ્રષ્ટિથી એ દિશામાં બાળક પ્રગતિ કરે. પરંતુ જો આપણે પોતાનું જ વિહંગાવલોકન કરીએ તો આપણને ખબર પડશે કે શું આપણી પાસે એવી દીર્ઘ દ્રષ્ટિ અથવા દૂરંદેશી વિચારો છે ખરા? આપણે શા માટે જીવીએ છીએ? આપણે પોતે જીવવાનો કોઈ ઉદ્દેશ છે? આપણે અત્યારે જે કઈ પરિસ્થિતિમાં છીએ ત્યાં સુધી પ્રકૃતિ પાસે આપણે સુસંગત થઈને પ્રકૃતિ પાસેથી આપણે ઘણું બધું મેળવ્યું છે. તો એ પ્રકૃતિને આપણે જાણીએ છીએ, આપણે આપણી પોતાની પ્રકૃતિને ઓળખીએ છીએ, જાણીએ છીએ. આપણું મૂળ અસ્તિત્વ ક્યાં છે, આપણે ક્યાંથી આવ્યા, શું કરવા આવ્યા અને
ક્યાં જવાનું છે, શું એના વિશે આપણને ખબર છે? આ બધા પ્રશ્નો આપણને ચિંતા કરવા માટે નહીં, પરંતુ ચિંતન કરવા માટે એક વિષયના રૂપમાં આપણે લઈએ. આ બધા પ્રશ્નો પર આપણે ચિંતન થોડું કરવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા, શા માટે આવ્યા, આપણું કર્તવ્ય શું છે, આપણી જિંદગી કઈ દિશામાં જવી જોઈએ, ક્યાં જવાનું છે. આ બધા પ્રશ્નોનો જો ઉત્તર આપણે શોધવા માટેનો પ્રયત્ન કરીશું તો આપણે આપણા મૂળ અસ્તિત્વને જાણી શકીશું. મૂળ અસ્તિત્વ એટલે શું? તો કે આપણે આપણું મૂળ, આપણા બધાયનું જે મૂળ જે છે, જ્યાંથી આપણે સૌનો ઉદ્ભવ થયો છે, એ મૂળ એ ક્યાં છે, શું છે, આપણે સૌ ક્યાંથી આવ્યા, એના આધાર પર આપણે એના મૂળ અસ્તિત્વને જાણી શકીએ. પરંતુ એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે. જો આપણે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ તો આપણે આપણા ઓરિજિનલ સ્વ એટલે કે આપણા સ્વભાવમાં રહી શકીએ. શું અત્યારે આપણે આપણા સ્વભાવમાં રહીએ છીએ કે પછી હંમેશા અભાવમાં જ રહીએ છીએ? ચિંતન કરજો. આ બધા જે નાના નાના વિષય વસ્તુઓ આવે છે, જો કદાચ નોટ ડાઉન કરી શકાતું હોય તો દરેક વ્યક્તિ નોટ પેન લઈને બેસજો અને જે નાના નાના પ્રશ્નો મૂકવામાં આવે એને લખજો, એના ઉપર ચિંતન કરજો કે શું આપણે હંમેશા આપણા મૂળ ઓરિજિનલ સ્વભાવમાં જીવીએ છીએ કે પછી અભાવમાં જીવીએ છીએ? અભાવનો અર્થ થાય રોજ જ આપણી પાસે જે કંઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય અત્યાર સુધીમાં, અત્યારની જિંદગીમાં, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં, એ સિવાય આપણી પાસે શું નથી એના માટે આપણે સતત ચિંતિત રહેતા હોઈએ છીએ. મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી, હવે આ લેવાનું છે, હવે આવતા વર્ષે પેલું ખરીદવાનું છે, મારા બાળકો માટે આ લેવાનું છે. કંઈકનું કંઈક ખરીદવાનું, ભેગું કરવાનું, એકઠું કર્યા કરવા માટેની આપણે સતત ચિંતા કર્યા કરીએ છીએ. તો એ આપણો અભાવનો સ્વભાવ જે છે એ આપણને કઈ દિશા તરફ લઈ જાય છે એના વિશે થોડુંક મનન ચિંતન કરજો. અહીંયા આટલા બધા સેશન થયા, આટલા વર્ષોથી, લગભગ 5-7 વર્ષ, 7-1 વર્ષ થયા હશે બેન, આપણે લગભગ 7-1 વર્ષથી આ સેશન કરતા હોઈશું નિયમિત. તો આટલા બધા વખતથી જે નિયમિત સેશન થાય છે, અલગ અલગ વિષયો પર સેશન થાય છે, અને આમાંથી કેટલી માતાઓ એવી છે જેમને અત્યાર સુધી ઓછામાં ઓછા 3-4 સેશન એટેન્ડ કર્યા હશે? એવા છે કોઈ? કેટલા લોકો હશે? જરા હાથ ઊંચો કરે. તો એના ઉપરથી અંદાજ આપણને આવે કે કેટલા લોકોએ આ સાંભળ્યું છે અથવા સાંભળી રહ્યા છે. શું આપણે માત્ર સાંભળીએ છીએ? અહીંયાથી નિયમિતતા પ્રમાણે નિયમિત સમયે જો તમને એક સેશન આપવામાં આવતું હોય તો એ સેશન માત્ર સાંભળવા પૂરતું હોય છે? સાંભળવું એટલે કે શ્રવણ કરવું. શું આપણે એનું શ્રવણ કરીએ છીએ? સાંભળવું અને શ્રવણ કરવું બેમાં બહુ ફરક છે. સાંભળવું મતલબ બહારી કોઈ પણ ધ્વનિ આપણા કાન સાથે ટકરાય અને એ ધ્વનિને આપણે પારખી શકીએ તો એ સંભળાય છે. એના માટે કોઈ આપણે વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. પરંતુ શ્રવણ એક એવી વસ્તુ છે કે એના ઉપર મન દઈને સતર્કતાપૂર્વક કોન્સન્ટ્રેશન કરીને જો એ વિષય વસ્તુને, શબ્દોને સાંભળવામાં આવે અને પછી જે સાંભળ્યું છે અથવા થોડું ઘણું જે નોટ ડાઉન કર્યું છે, નોટેશન કર્યું છે, એને ફરીથી રિપીટેશન કરવામાં આવે તો આપણે એની ઉપર ચિંતન કરી શકીએ. કારણ કે આ બધા અલગ અલગ બહુ મોટા વિષયો છે, એટલે અત્યારે આપણો જે મૂળ વિષય છે એનાથી થોડાક દૂર નહીં જઈએ, પણ થોડાક ટચ કરીશું એટલે આપણને ખબર પડે. તો શ્રવણ એ એક એટલો વિષય બહુ મોટો છે, ચિંતન પણ બહુ મોટો વિષય છે. પરંતુ ચિંતન એટલે શું આપણે થોડુંક સમજી લઈએ, હે ને? શ્રવણ એટલે આપણને ખબર પડી ગઈ. હવે ચિંતન એટલે શું? તો જે સાંભળ્યું છે એનું વારે ઘડીએ રિપીટેશન કરવું, અને રિપીટેશન કર્યા પછી જે કંઈ વિષય વસ્તુ જે છે એને આપણે આપણા પોતાના જીવન સાથે તાદાત્મ્ય કરવું, અને તાદાત્મ્ય કરીને આપણે હાલની પરિસ્થિતિ અથવા આપણું હાલનું સ્તર ક્યાં છે, કેવું છે, અને એની સાથે એની તુલનાત્મક કમ્પેરિઝન કરવી એ ચિંતન છે. જેનાથી આપણે એનો જો બોધ લઈએ તો આપણને ખબર પડે કે આપણું અત્યારનું સ્તર, આપણે જે સાંભળ્યું છે એ પ્રમાણે આ લેવલ પર આપણે છીએ
આપણે ક્યાં જવાનું છે એના માટેનું ચિંતન આપણું શરૂ થાય. તો શ્રવણ અને ચિંતન જો આપણે સાંભળીશું તો એના ઉપર મનન કરવાની ઈચ્છા થશે. મનન એટલે શું? તો કે જે સાંભળ્યું છે, જેને શ્રવણના રૂપમાં આપણે એને ગ્રહિત કર્યું છે, જેનું આપણે ચિંતન કર્યું છે, એને આપણે આપણા જીવનમાં, વ્યવહારમાં અને આપણા આદર્શોમાં આપણે એને ઉતારી શકીએ. પ્રેક્ટિકલી જ્યારે આપણે જે સાંભળીએ છીએ, જેનું ચિંતન કરીએ છીએ અને એને વ્યક્તિગત રૂપમાં આપણા વાણી, વર્તન, વ્યવહારમાં જ્યારે આપણે એને ઉતારીએ છીએ ત્યારે એ મનન થયું કહેવાય. તો શ્રવણ, ચિંતન અને મનન આ ત્રણેય પ્રક્રિયા સતત ચાલવી જોઈએ. આજનો દિવસ પૂરતી નથી. આ ત્રણેય પ્રક્રિયા સતત, નિયમિત, અવિરત ચાલવી જોઈએ. આટલું કરીશું ને તો અહીંયાથી જે કંઈ પીરસવામાં આવે છે એનું થોડુંક પણ જો આપણને આપણા જીવનમાં ઉતરી જશે, આપણા જીવનની દિશા બદલાઈ જશે. આપણે આપણી દિશા તો બદલીશું, પરંતુ આપણી સાથે આવનાર નવું વ્યક્તિત્વ, એની દિશા પણ આપણે અત્યારથી નક્કી કરી શકીશું. સો પરમ પૂજ્ય ગુરુદેવે આપણને ઘણું બધું સાહિત્ય આપ્યું છે, દરેક વિષયમાં આપ્યું છે. હવે ખાસ કરીને આજના વિષય આપણે એટલા માટે લીધો છે કારણ કે એ આવનારી ભાવિ પેઢીનો આધાર છે અને આપણે ભાવિ પેઢી માટે તૈયાર થઈ રહ્યા છે અને એના માટે તૈયારી કરવા માટેનું પ્લેટફોર્મ અથવા આધાર તૈયાર કરી રહ્યા છે. તો વ્યક્તિત્વની વિશે વાત કરીએ આપણે. તો વ્યક્તિત્વ એટલે શું? એક મિનિટ, હું જરાક જગ્યા કરી લઉં. આ મારામાં વચ્ચે વચાવે છે. ઓકે, અથવા ને બસ ફાઇન. શેરિંગ બંધ થઈ ગયું? હલો, હા, હલો, શેરિંગ થાય છે એટલે તમે સ્લાઇડ જોઈ શકો છો? સ્ક્રીન બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગઈ? ઓકે, એક મિનિટ, કંઈક ટેકનિકલ. ઓકે, થઈ ગયો હવે. હા, ફાઇન ફાઇન. હવે આપણે વાત કરતા હતા વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે વ્યક્તિ વત્તા તત્વ. આપણે એને સરળ ભાષામાં જો શબ્દને જોડી દઈને આધારે આપણે છૂટો પાડીએ તો વ્યક્તિ વત્તા તત્વ. હવે વ્યક્તિ એટલે કોણ? આપણે માનવ શરીરે જે ધારણ કરીને ફરી રહ્યા છે તે આપણે વ્યક્તિ. હવે એ વ્યક્તિ કેટલા પ્રકારના હોય? તો શાસ્ત્રોમાં કીધું છે, સ્વામી વિવેકાનંદે કીધું છે, એના આધાર પર પરમ પૂજ્ય ગુરુદેવે પણ એક પુસ્તકમાં સરસ મજાનું લખ્યું છે. એના આધાર પર નર, પશુ, એક 3 પ્રકારના વ્યક્તિ હોય. એમાંનો પહેલો એક પ્રકાર જે છે જેને આપણે કહીશું નર પશુ. નર પશુ એટલે કોણ? જે પશુતાવત જીવન જીવે છે, પશુ જેવું જીવન જીવે છે. તો પશુ એટલે પશુ શું કરે? પશુ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રક્રિયા કરે. એના આખા જીવનકાળ દરમિયાન આ 4થી વિશેષ કોઈ પ્રક્રિયા કરતું નથી. તો કોઈ પણ જીવજંતુ હશે, કોઈ પણ પ્રાણી હશે, કોઈ પણ પક્ષી હશે, એ દરેકે દરેક જીવજંતુ, પ્રાણી, પશુ, પક્ષી આ 4 ક્રિયાઓ કરતું હોય. હવે આપણે એઝ અ મનુષ્ય તરીકે જો જીવન લીધું હોય, આપણને ખબર હોય કે આપણે માણસ તરીકે જન્મ્યા છે, ખબર છે ખરી આમાંથી? ચાલો, આટલે કેટલા લોકો આપણે છે એમાંથી કેટલા લોકોને ખબર છે કે હું માણસ છું? ખબર છે આપણને? આના વિશે પણ વિચાર ચિંતન કરજો. શું આપણને ખબર છે કે આપણે માણસ તરીકે જન્મ લીધો છે? જો જવાબ આપણને અંદરથી હામાં આવતો હોય તો આપણે આ જે છે 4 ક્રિયાઓ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ સિવાય આપણે વિશેષ કશું કરી શકીએ છીએ અથવા કરીએ છીએ? આહાર મતલબ ખોરાક ખાવો, નિદ્રા એટલે ઊંઘી જવું, ભય એટલે ડર લાગવો અને મૈથુન એટલે પ્રજનન કરવું. આ 4 ક્રિયા આપણે જીવનકાળ દરમિયાન કરીએ છીએ. એથી વિશેષ કોઈ ક્રિયાઓ કરીએ છીએ આપણે? જો ન કરતા હોય તો પશુ અને માણસમાં ફરક શું? અને જો કરતા હોય તો એ કઈ વસ્તુ છે જેના દ્વારા આપણે આપણી જાતને પશુ, પક્ષી
અથવા પ્રાણી જગત અને માનવ જગત બેની વચ્ચે એ દ્વૈત પેદા કરે છે, બે વસ્તુ અલગ છે, એવી કઈ વસ્તુ છે કે જે બંનેમાં કોમન નથી? તો એ છે આપણને આપેલી બુદ્ધિ. મનુષ્ય વિચારી શકે છે, બીજા અન્ય કોઈ પણ પશુ પક્ષી પ્રાણી વિચારી શકતા નથી. તો ઈશ્વરે આપણને જ્યારે વિચારશીલ બનવા માટે વિચાર શક્તિ જ્યારે આપણને આપી છે, પરંતુ શું આપણે વિચારીએ છીએ ખરા? જો આપણે જીવિત હોઈએ તો આપણે વિચારીએ છીએ. શું આપણે જીવિત છીએ? અથવા એનાથી ઊંધું જોઈએ કે જો વિચારે છે, જે વિચારે છે તે જીવિત છે. હવે અહીંયા વિચારવું એટલે વિચારો તો સતત ચાલ્યા જ કરે. આપણે એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. સતત વિચારો આવ્યા જ કરે. તો અહીંયા કયા અર્થમાં વિચારની વાત કહેવામાં આવે છે તે સમજવું જરૂરી છે. હું વિચારું છું માટે હું જીવિત છું, અથવા હું જીવિત છું કારણ કે હું વિચારી શકું છું. હા, તો વિચારવું મતલબ હું મારા જીવન વિશે, જીવન ઉદ્દેશ્ય વિશે, જીવન લક્ષ્ય વિશે, મારા અહીંયા અવતરણ થવા માટેના ઉદ્દેશ્ય વિશે, મારા આગળના ક્રમ વિશે હું વિચારી શકું છું. જો આટલું આપણે વિચારી શકતા હોઈએ તો આપણે નર પશુ નહીં પરંતુ એક અલગ યોનિમાં જન્મ લીધો છે. અને જો આપણે આટલું જ કર્યા કરતા હોઈએ તો પશુતા અને માનવતામાં કોઈ જ ફરક નથી. તો આ એક પ્રકારનો એનો વ્યક્તિત્વ થયું. બીજું વ્યક્તિ છે જે નર પિશાચ પ્રકારનું હોય. પિશાચ મતલબ પિશાચી કૃત્યો કર્યા કરતું હોય. પિશાચી કૃત્ય કોને કહેવાય? અત્યારે તો પિશાચી કૃત્ય એટલે ઘણા બધા વધી રહ્યા છે. દરેકે દરેક ઘણા બધા સામાન્ય માણસો પણ પિશાચી કૃત્ય કરી રહ્યા છે. કેમ એવું થયું છે? નાના પોતાના થોડાક સ્વાર્થ માટે અન્ય લોકોનું એટલું બધું નુકસાન કરી નાખે કે એને ખબર પણ નથી કે મારા નાનકડા સ્વાર્થ ખાતર હું આટલા બધા લોકોનું નુકસાન કરીશ અથવા કરી રહ્યો છું. અને ઘણા બધા લોકો એવા છે કે જાણી જોઈને પોતાના થોડાક સ્વાર્થ માટે અસંખ્ય લોકોનું નુકસાન કરી રહ્યા છે. આપણે સમગ્ર વિશ્વમાં અત્યારે જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે. દરેક દેશ પોતાના નાનકડા સ્વાર્થ માટે બીજા દેશના કેટલા બધા નાગરિકોને મારી નાખે છે. એક પોતાનો વ્યક્તિ અને વ્યક્તિનો પોતાનો અહમને પોષવા માટે, સંતોષવા માટે અબજો રૂપિયાનો ખર્ચો કરે છે. શા માટે? આ એક અલગ વ્યક્તિ છે અને વ્યક્તિમાં રહેલું એનું જે તત્વ જે છે એ એને નર પિશાચ તરફ લઈ જાય છે. આવું તત્વ નર પિશાચી તત્વ કહેવાય. ત્રીજું છે નરદૈવ. નરદૈવ મતલબ વ્યક્તિમાં રહેલું તત્વ એ વ્યક્તિને મહામાનવ બનાવે, દેવ બનાવે, ઋષિ માનવ બનાવે. એ કેવા લોકો હોય? તો કે એ લોકો બીજાની સુખ માટે, ખુશી માટે આખું જીવન સમર્પિત કરી દે, આખું જીવન ખપાવી નાખે. કયા કયા ઉદાહરણ હશે આપણી પાસે? પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, એમનું જીવનના 75 વર્ષની જે પુસ્તક જો આપણે વાંચીએ તો ખબર પડશે કે જન્મથી લઈને અંત સુધી એમને પોતાના માટે એક ક્ષણ પણ વાપરી નથી. ભૌતિકતાની દ્રષ્ટિએ જે કાંઈ પ્રાપ્ત કર્યું હતું એમાંનો એક કણ પણ પોતાના માટે વાપર્યો નથી. સમગ્ર માનવ જાતિ માટે ખુલ્લું મૂકી દીધું, માનવ જાતિ માટે વાપરી નાખ્યું. અને અંતે શરીર છોડ્યા પછી પણ હજુ સતત અવિરત માનવ જાતિ માટે કાર્ય કરી રહ્યા હોય એવું વ્યક્તિત્વ, એને દૈવી વ્યક્તિત્વ કહેવાય. મહાત્મા ગાંધીજી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું રાષ્ટ્ર માટે. સ્વામી વિવેકાનંદ, આપણા ઋષિ મુનિઓ, ઘણા બધા આવી રીતે ઉદાહરણો આપણે લઈ શકીએ કે જેમને પોતાનું જીવનનું સર્વસ્વ બીજાના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું, વ્યક્તિત્વ અર્પિત કરી દીધું. તો આવા 3 પ્રકારના વ્યક્તિઓ હોય સમાજમાં: નર પશુ, નર પિશાચ અને નર દૈવ.
અને આ ત્રણેય પ્રકારના વ્યક્તિઓનું સમગ્ર જો સરવાળો કરવામાં આવે તો એ વ્યક્તિનું નિર્માણ થાય. હવે એ વ્યક્તિના નિર્માણનો આધાર શું? કયા આધાર પર વ્યક્તિનું નિર્માણ થાય? તો કે બેઝિક વસ્તુ, બેઝિક પાયો જેના આધાર પર આ શરીર ટકેલું છે, એ શરીરની અંદર એમાં રહેલી ભૌતિક એટલે કે સ્થૂળ પદાર્થ, હાડકા છે, માંસ મજ્જા છે, રુધિર છે, શરીરના અંગ અલગ અલગ અવયવો છે, હાડમાસનું બનેલું આ શરીર, સ્થૂળ શરીર. બીજું છે સૂક્ષ્મ શરીર, જેની અંદર મન અને બુદ્ધિ આવેલા છે. તો શરીર, મન અને બુદ્ધિ મળીને એક વ્યક્તિનું નિર્માણ કરે છે, એવું કહી શકાય. આમ તો અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો બહુ બધું ઊંડાણમાં આપણે અત્યારે નથી જતા, કારણ કે વિષય બધો અલગ થઈ જશે. બેઝિક સમજવા પૂરતું આપણે આવું લઈ રહ્યા છે. એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. આમ તો સૂક્ષ્મ શરીરના બીજા અલગ ભાગો હોય છે, પછી એનાથી આગળ કારણ શરીર ને બધું હોય, એમાં આપણે અત્યારે નથી જતા. તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર સમજવા માટે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં મન અને બુદ્ધિ હોય, એ મળીને વ્યક્તિનું નિર્માણ થાય. હવે વ્યક્તિ પોતાની જાતે ચલાયમાન છે, પોતાની જાતે ગતિવિધિઓ કરી શકે છે. આપણું રુધિર જે છે, લોહી જે છે, એ આખી દરેકે દરેક નસ નળીમાં ફરે છે. કેવી રીતે ફરે છે? કોણ ફેરવે છે? આપણે જે કંઈ અન્ન ગ્રહણ કરીએ છીએ, ખાઈએ છીએ, તે નિયમિત રૂપે પચી જાય છે, એનું લોહીમાં પરિવર્તન થાય છે, ન્યુટ્રિયન્ટ્સ અને બીજા મલ્ટીવિટામિન્સ ને બધામાં પરિવર્તન થાય છે, અને નકામો કચરો બહાર પણ નીકળી જાય છે. એ કોણ કરે છે? કેવી રીતે થાય છે? આપણું હૃદય સતત ધબક્યારા કરે છે. એ આપણા કંટ્રોલમાં છે, આપણે એને રોકી શકીએ? છતાંય આપણે સૂઈ જઈએ તો પણ ચાલે છે, ઉઠીએ તો પણ ચાલે છે. ક્યારેક એવી ઈચ્છા કરજો ને કે આજે યાર થોડીક વાર એને બંધ કરી દઈએ, થશે ખરું? બહુ દોડી દોડીને થાકી જાય છે, છતાંય દોડ્યા કરે છે. તો આ બધું કાર્ય કોણ કરે છે? અચાનક આપણી સામે કંઈક વસ્તુ આવી જેનાથી આપણને નુકસાન થાય એવું છે, તો આપણી આંખો બંધ થઈ જાય છે. કોણ કરે છે? આપણે જાતે કરીએ છીએ? કુદરતી રીતે બંધ થઈ જાય છે. ગરમ વસ્તુ કે ઠંડી વસ્તુ પર હાથ પડે તરત ઉઠાવી લેવાય છે. કઈ ચેતના આની પર કામ કરે છે? તો આ બધા ઉપરથી આપણને એવું થાય કે શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી ઉર્જા છે જે સ્થૂળ શરીર સાથે જોડાયેલી છે, સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી છે, અને એ શરીરને ચલાયમાન રાખે છે. તો એ ઉર્જા એટલે આ તત્વ. અને એ તત્વ દ્વારા શરીરના વિવિધ અંગો દ્વારા જે કંઈ સ્વરૂપ બહાર આવે તેને આપણે વ્યક્તિત્વના રૂપમાં જોઈ શકીએ. તત્વનું વ્યક્ત સ્વરૂપ, તત્વનું વ્યક્ત સ્વરૂપ એ જ વ્યક્તિત્વ. વ્યક્તિત્વની બહુ જ ઊંડું આગળ જવું તો જઈ શકાય, પરંતુ અત્યારે આપણે આટલું રાખીશું, જેથી કરીને આપણે એને સરળથી સમજી શકીએ. બસ. સમગ્ર વ્યક્તિત્વને જો સમજવું હશે તો એના માટે આપણે આપણી પુનર્જન્મની પ્રક્રિયાને સમજવી પડશે, અને કર્મ સિદ્ધાંતને પણ સમજવો જાણવો પડશે. પુનર્જન્મ આપણને બધાને ખબર છે, શાસ્ત્રોમાં પણ ઘણું બધું એના વિશે લખવામાં આવ્યું છે, અને હવે વિજ્ઞાન પણ એની સાથે સંમત થાય છે કે પુનર્જન્મ થાય છે. અને આપણે ઘણી બધી પુરાણો અને કથાઓમાં એના વિશે ઉદાહરણો ઘણા બધા સાંભળ્યા પણ છે પુનર્જન્મ વિશે. આપણે જાતે પણ એવું માનતા થયા છે હવે કે મારો બીજો જન્મ થશે, અથવા આના પછીના જન્મમાં, આગલા જન્મમાં અથવા આના પછીના જન્મમાં હું આવું કરીશ, આવું કરતો હતો. તો પુનર્જન્મના સિદ્ધાંતને આપણે સમજવો પડે, કર્મ સિદ્ધાંતને સમજવો પડે, તો આપણે સમગ્ર વ્યક્તિત્વને જાણી શકીએ. સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે આ બેઝિક પ્રક્રિયા છે. પછી એનાથી વિશેષ આગળ ઘણું બધું લઈ શકાશે, પણ આપણે આટલું રાખીએ. પછી
એ સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે, પુનર્જન્મના સિદ્ધાંતને સમજવા માટે આપણે શું કરવું પડે? તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બાળકના વ્યક્તિત્વનો આધાર એનું મન. તો એ બાળક જે છે એ ક્યાંથી આવ્યું, પહેલા ક્યાં હતું, શા માટે આવ્યું, કેવી રીતે આવ્યું, અને હવે એ આગળ કઈ દિશામાં જશે, આ બધું જ આપણને પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મના સિદ્ધાંતના આધારે આપણે એને સમજી શકીએ, જાણી શકીએ. તો આપણા ગર્ભમાં બાળકનું નિર્માણ જે થાય છે, માતાના ગર્ભમાં જ્યારે બાળકનું નિર્માણ થાય છે, તો એ નિર્માણ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા વિશે આપણે થોડી ચર્ચા કરીશું, જાણીએ. તો અહીંયા આત્મા વિશે આપણને ખબર છે, કારણ કે હવે પાછા ઘણા બધા પ્રશ્નો ઊભા થશે આમાં, કે આપણે તત્વની વાત કરી. તો શરીરમાં તત્વ જે છે એ એક આત્મા છે, આપણે એવું એને કહી શકીએ, અથવા જીવાત્મા છે એવું કહી શકીએ. આત્મા અને જીવાત્મામાં પણ પાછો અલગ ફરક છે. પછી ઈશ્વર અલગ છે, ચેતના અલગ છે, ચૈતન્ય અલગ છે, બ્રહ્માંડ આખું અલગ છે. આ બધું અલગ 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 છે. એનું સ્વરૂપ ધીરે ધીરે બદલાય છે, પણ મૂળ તો ચેતના છે, તત્વ છે. આ બધાનાની અંદર જો એક વસ્તુ કોમન હોય તો એ તત્વ છે. હવે આ બધી તત્વદર્શનની વાતો આપણે અહીંયા નહીં કરીએ વધારે, પણ હવે એના પરથી આપણને થોડુંક અંદાજ આવે કે આ આત્મા આવ્યું ક્યાંથી. તો કે કોઈ પણ એક આત્મા હોય, એ દરેકે દરેક આત્મા શરીર ધારણ કરે. હવે એ જરૂરી નથી કે એ માત્ર મનુષ્યનું જ શરીર ધારણ કરે. દરેકે દરેક આત્મા એ એના પોતાના કર્મ સિદ્ધાંતના આધારે એનું શરીર ધારણ કરતું હોય છે, અથવા એનું શરીર એને મળે છે, એને લેવું પડે છે. અર્થાત એને સાચી ભાષામાં કહીએ તો એને એ શરીરમાં, એ યોનિમાં જવું પડે છે. પુનર્જન્મના સિદ્ધાંતના આધારે અથવા આપણા શાસ્ત્રોના આધારે આપણે જો જોઈએ તો આપણને મનુષ્ય જન્મ 84 લાખ યોનિઓ પછીનો આવેલો જન્મ મળ્યો છે, એવું ઘણી બધી જગ્યાએ લખેલું છે. એનું કોઈ તથ્ય આપણે માગવા જઈશું તો નહીં મળે, પણ ઘણા બધા પુરાણોમાં આવી રીતે લખેલું છે, આપણે માનીએ. પરંતુ સાચા અર્થમાં આપણે જોઈએ તો એ વિવિધ અલગ અલગ યોનિઓમાંથી પસાર થયા પછી જો આપણને આ અમૂલ્ય માનસ જીવન, મનુષ્ય દેહ આપણને જો મળ્યો હોય, તો શું આપણે એનું સાચું મૂલ્ય, સાચું મહત્વ સમજીએ છીએ ખરા? શા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો? શા માટે અન્ય યોનિમાં ભટક્યા પછી મળ્યો? તો મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ્ય શું છે એના વિશે આપણે મનન ચિંતન કરવું જોઈએ. તો એ જો મનન ચિંતન કરશું તો આપણને દરેકને આ પ્રશ્ન હવે દરેક માટે છે, કે આપણને દરેકને એક પ્રશ્નનો ઉત્તર મળશે કે હું જીવું છું શા માટે. રોજ આપણે સવારે ઉઠતા હોઈએ તો આપણને શા માટે ઉઠવું છે એનો વિષય વસ્તુ આપણને મળી જશે. હું રોજ ઉઠું શા માટે, અથવા ઉઠવું છે શા માટે, હું જીવું છું શા માટે, તો એનો વિષય વસ્તુ આપણને મળી જશે. એના માટે વ્યક્તિ મુખ્યત્વે શાના માટે જન્મે? તો 3-4 કાર્ય કરે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વ્યક્તિ, દરેકે દરેક મનુષ્ય વ્યક્તિ આખા જીવનકાળ દરમિયાન આ 4 એના ઉદ્દેશ્ય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એના આધાર પર એના વિશે કાર્ય કરવા માટે એ જીવન જીવતો હોય છે. હવે ધર્મ એટલે શું, મોક્ષ એટલે શું, કાર્ય એટલે શું, એ બધું આપણે એમાં અત્યારે નહીં જઈએ, પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આવા ઉદ્દેશ્ય સાથે દરેક વ્યક્તિ જન્મ લેતો હોય છે. તો એવો જ કોઈ આત્મા જ્યારે એ પોતાની ઈચ્છાઓ, ભાવનાઓ, જ્ઞાન અને સંસ્કારોના બીજને લઈને એને જેવું જોઈએ છે, એના પોતાનામાં જે એનું પોતાના જે વિચારો છે, એની પોતાની જે ભાવનાઓ છે, એની પોતાની જે ઈચ્છાઓ છે, એના મુજબનું અનુકૂળ ગર્ભયોનિની શોધમાં ફરતા હોય. સમગ્ર બ્રહ્માંડમાં આવી અનેક આત્માઓ છે, અને એ આત્માઓ પોતાની ઈચ્છાઓ, ભાવનાઓ, જ્ઞાન અને પોતાના સંસ્કારોના બીજ, એના આધાર પર જે અનુકૂળ વાતાવરણ મળે એવી ગર્ભયોનિની શોધમાં તેઓ ફરતા હોય.
અને જ્યારે એટલે કે દેશ અને કાળ અનુસાર, દેશ મતલબ જે તે જગ્યાએ અને કાળ મતલબ જે તે સમયે દેશ અને કાળને અનુરૂપ જ્યારે એને પોતાની અનુકૂળ ગર્ભયોની પ્રાપ્ત થાય ત્યારે એ જીવાત્મા અથવા એ આત્મા એ યોનિમાં પ્રવેશ કરી જાય છે. આ પહેલું પગથિયું થયું. હવે એ જ્યારે યોનિમાં પ્રવેશ કરે ત્યારે એ આત્માનું માતાના ગર્ભ સાથેનું જોડાણ થાય પહેલી વખત. એ આત્માનું માતાના ગર્ભ સાથે જોડાણ થયું એવું કેવી રીતે ખબર પડે? તો કયા આધાર પર એની સાથે જોડાણ કરી શકે? એવું તો છે નહીં કે ગુંદરથી અંદર પડ્યું એટલે એકબીજા સાથે ચોંટી જશે ને પછી એકબીજા જોડે આપલે કરશે, એવું તો છે નહીં. તો એ અંદર ગર્ભમાં પ્રવેશ કર્યું. ગર્ભમાં પ્રવેશ કર્યા પછી આત્માએ કયા આધાર લીધો? તો કે કર્માનુબંધ અને ઋણાનુબંધ, એના મુજબ જ એ થાય. એને આગલા અનેક જન્મોમાં, આગલા અનેક યોનિઓમાં જે કંઈ પોતાનું કર્મનું ભાથું ભેગું કર્યું છે, અને કર્મ એટલે આમ તો જોઈએ તો આમ સરળ ભાષામાં જોઈએ તો કર્મ એટલે આમ 3 પ્રકારના હોય. સંચિત કર્મ હોય, ક્રિયામાન કર્મ હોય અને પ્રારબ્ધ કર્મ હોય. આ કર્મના 3 પ્રકાર છે. પછી એમાં બી અંદર વિશેષ અલગ પેટા પ્રકાર બધા આવે છે. પણ મુખ્યત્વે આપણે 3 પ્રકાર હોય સમજવા માટે, કે કર્મનો સિદ્ધાંત એટલે શું એને આપણે સમજવા માટે આપણે 3 પ્રકારને સમજીએ. તો સંચિત કર્મ એટલે શું કહેવાય? તો કે આપણા પાછલા અનેક જન્મો દ્વારા કરેલા કાર્યોનું જે સમૂહ જે છે અને એના દ્વારા ઉત્પન્ન થયેલા સંસ્કારોનું જે બીજ જે છે એ બીજનો સમૂહ એટલે સંચિત કર્મ. ત્યાર પછી ક્રિયામાન કર્મ એટલે કે વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે જન્મ લીધા પછી જે તે પરિસ્થિતિમાં સમય સમયે કરાતું કાર્ય એ ક્રિયામાન કાર્ય છે, કર્મ છે. અને ત્યાર પછી પ્રારબ્ધ કર્મ એટલે કે અત્યારે કરેલું જે કંઈ કાર્ય કર્મ છે એના આધાર પર ઉત્પન્ન થતું પ્રતિફળ એ પ્રારબ્ધ તરીકે પેદા થાય. હવે એ પ્રારબ્ધમાં સંચિત કર્મનું પણ પ્રતિફળ હોય અને ક્રિયામાન કર્મનું પણ પ્રતિફળ હોય. એટલે આ જન્મમાં આપણે બધા જ પ્રકારના કર્મોનું પ્રારબ્ધ કર્મ ભોગવી જ લઈશું એવું જરૂરી નથી, એ શક્ય નથી. જ્યારે જ્યારે સંચિત કર્મને અંદર પડેલા સંસ્કારોનું બીજ જે છે એના આધાર પર જ્યારે જ્યારે એને અનુકૂળ દેશ કાળની પરિસ્થિતિ પેદા થાય ત્યારે એમાં રહેલું બીજ અંકુરિત થાય અને એનું કર્મફળ ફલીભૂત થવા માટે તૈયાર થાય. તો આ થયો કર્મનો સિદ્ધાંત, બેસિક છે. હવે એના આધાર પર જ્યારે પેલો જીવ જે છે, આત્મા જે છે, જે માતાના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે, અને એ જે તે વ્યક્તિ, અત્યારે માનો આપણા ફેમિલીમાં લઈએ તો મારી પત્ની છે, મારું બાળક છે, મારા માતા પિતા છે, મારા રિલેટિવ્સ છે, એ બધાના અલગ અલગ નામથી આપણે એને ઓળખીએ છીએ. મારા પતિનું નામ આ છે, મારા બાળકનું નામ આ છે, મારા સાસુનું નામ આ છે, સસરાનું નામ આ છે, મારા ભત્રીજાનું નામ આ છે, મારા ભાઈનું નામ આ છે. આ બધા મારા કુટુંબીઓ છે. આ જન્મમાં અત્યારની પરિસ્થિતિમાં આ બધા અત્યારે આપણને આપણા કુટુંબીઓ લાગે છે અને છે. આપણે એને બનાવ્યા છે, માની લીધા છે, પરંતુ એ તો અનેક જન્મોથી આપણી સાથે છે જ. આપણને એનો અહેસાસ નહોતો અથવા નથી. અને આ શરીર છોડ્યા પછી જ્યારે આપણે અન્ય શરીર ધારણ કરીશું ત્યારે પણ એ જ વ્યક્તિઓ આપણી સાથે રહેવાના છે, પરંતુ એનું સ્વરૂપ બદલાઈ જશે. દરેક વ્યક્તિ કર્મો કરવા માટે સ્વતંત્ર છે. એટલે મેં જે કંઈ કર્મ કર્યું હશે એના આધાર પર મને આગલે યોનિમાં અથવા આગલા જન્મમાં કાર્ય કરવું પડશે. મારા સંબંધીઓએ જે કંઈ કાર્ય કર્યું હશે આ જન્મમાં એમને એના આધાર પર એમને કાર્ય કરવું પડશે, એના આધાર પર એમને યોનિ પ્રાપ્ત થશે. પણ એ આપણો સંબંધ જે છે એમના વચ્ચેનો, એ સંબંધ તો એઝ ઇટ ઇઝ રહે છે. માનો કે અત્યારે જે મારી પત્ની છે અને જે મારું બાળક છે, એ આવતા જન્મમાં બની શકે કે એ મારી પત્ની ન રહેતા એ મારો ભાઈ પણ હોઈ શકે. કારણ કે પતિ એ અત્યારે શારીરિક ભેદ આપણે જે પેદા કર્યો છે એ તો આપણે વ્યક્તિને ઓળખવા માટેની ઓળખ આપણે આપી છે.
પરંતુ દરેક વ્યક્તિમાં અંદર રહેલું જે પેલું સૂક્ષ્મ મૂળ તત્વ જે છે એ તો એક જ છે. એ જ્યારે જ્યારે શરીર જે પ્રકારનું ધારણ કરશે એ પ્રકારની એની ઓળખ પેદા થશે. માનો કે કોઈ પશુના શરીર ધારણ કરી લીધું તો પશુના નામથી ઓળખાશે. પક્ષીનું શરીર ધારણ કરી લીધું તો પક્ષીના નામથી ઓળખાશે. સ્ત્રીનું શરીર ધારણ કર્યું તો સ્ત્રી તરીકે ઓળખાશે. પુરુષનું શરીર ધારણ કર્યું તો પુરુષ તરીકે ઓળખાશે. સો જે તે સમયે જે યોનિમાં એને ધારણ કરવું પડે એ પ્રમાણે એની ઓળખ ઊભી થાય. પરંતુ મૂળ તત્વ તો એનું એ જ રહે છે. ઉદાહરણના રૂપમાં આપણે જોઈએ તો આપણે કેટલા વાગ્યા સુધી લઈ શકીશું બેન? વાગે લગભગ 4:45 થયા છે. ઓકે, સમયનું મને જરા કહી દેશો કે મને ખ્યાલ નથી સમય કેટલું થશે તે. 5 સુધી 5:30 સુધી. હા જિગ્નેશભાઈ 5:30 સુધી સમય લઈ શકશો તમે. ખૂબ ઓકે, સરસ ઓકે. ભાઈ. થેન્ક યુ, હા. ધન્યવાદ. હા. હા, તો આ વિષય વસ્તુમાં આપણે થોડુંક લઈશું. તો જે આપણે વાત કરતા હતા આત્માની, કેવી રીતે આત્મા પ્રવેશ કરે છે, ક્યાંથી આવે છે. તો એ જ્યારે આત્મા માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે એ એના આગલા જન્મના કર્મના સિદ્ધાંતના આધાર પર એની સાથે એ એના સંસ્કારોના બીજનું પોટલું સાથે લઈને આવે છે. હવે એ સંસ્કાર એટલે શું? તો કે અંતઃકરણ. હવે અંતઃકરણ એટલે શું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારેય વસ્તુ ભેગી થાય ત્યારે અંતઃકરણ બને. તો આ બધી નાની નાની વસ્તુઓ છે ને, આ બધા અલગ અલગ વિષયો છે, પણ થોડાક ગૂંચવણ ઊભી ન થાય એટલા માટે આપણે સરળતાથી આગળ વધીએ છીએ કે અંતઃકરણ જે હોય એની અંદર રહેલું સંસ્કારોનું બીજ એ જ સાથે લઈને આવે છે. એ સંસ્કારોના બીજનું એક આવરણ એની સાથે હોય, એમાં મન તો હોય. સંસ્કારનું બીજ એટલે કે સંસ્કારના બીજની અંદર એ મન, બુદ્ધિ, અહંકાર પડેલા છે, ચિત્ત પડેલું છે. તેમાંનું એક મન એ આગળના સંસ્કારો પ્રમાણેનું હોય છે અને ઋણાનું ઋણ બંધન સાથે એની સાથે જોડાય છે. મતલબ આ જન્મમાં હવે જે ગર્ભયોનિમાં એ આત્માએ પ્રવેશ કર્યો છે એની સાથેનું જોડાણ થતા એ એની માતા તરીકે એને સ્વીકાર કરે છે કે આ મારી માતા છે. આત્મા પોતાની ઈચ્છાઓ અને ભાવનાઓ લઈને જ્યારે પ્રવાહી રૂપમાં ગર્ભયોનિમાં પ્રવેશ કરે છે, સૌથી પહેલું પ્રવાહી હોય અને પ્રવાહી રૂપમાં એ ગર્ભયોનિમાં પ્રવેશ કરે. ડાયરેક્ટ નથી આવતું. એ આવે ક્યાંથી? તો કે સૌથી પહેલું આત્મા જે બહાર ફરતું હોય છે, બહાર એટલે ક્યાં? એ વિરાટમાં ફરતું હોય છે, સમગ્ર બ્રહ્માંડમાં ફરતું હોય છે. બ્રહ્મયોની, બ્રહ્મયોની મતલબ માત્ર પૃથ્વી નહીં, માત્ર માતાની યોની નહીં, માત્ર અલગ અલગ જે આ બધા પશુ પક્ષીઓ છે એની યોની એકલી વાત નથી કરતા, બ્રહ્મયોનીની વાત કરે છે. બ્રહ્મયોની એટલે શું? એને સમજવા માટે આપણે એવું કહીએ કે જેવી રીતે માતાની ગર્ભાશય અથવા યોની હોય, ગર્ભાશય હોય, માતાની એક યોની હોય જેની અંદર એક બાળકનો જન્મ થતો હોય, એવી રીતે મનુષ્ય સિવાય અન્ય પશુ પક્ષીઓની પણ એક યોની હોય. એ લોકો પણ પોતાના બાળકોને પેદા કરતા હોય છે, તો એમની યોની હોય. એવી રીતે વૃક્ષોની પણ યોની હોય, કારણ કે વૃક્ષ પણ જીવ છે, સજીવ છે અને એની અંદર પણ સંવેદના વેદના રહેલી છે. તો વૃક્ષોની પણ યોની હોય છે. નાના નાના કીટકો હોય એની પણ યોની હોય છે. સો દરેકે દરેક જીવાત્માઓ જે જેટલા પણ પૃથ્વી પર અહીંયા હાજર છે એ બધાની યોની ભેગી થાય ત્યારે એક યોની બને. અને એ જ એવી એક યોની આ તો પૃથ્વી પરની બની. પણ પૃથ્વી સિવાય પૃથ્વીની બહાર અનેક ગ્રહો છે, અનેક ગેલેક્સીઓ છે, અનેક બ્રહ્માંડો છે. એ બધાય બ્રહ્માંડની પાછી મોટી એક યોની બને ત્યારે એને બ્રહ્મ યોની, વિરાટ યોની કહેવાય. અને એ વિરાટ યોનીમાં આ આત્માઓ ફરતા હોય છે. એ વિરાટ યોનીમાંથી, આટલા મોટા વિશાળ જગ્યામાંથી આપણી નાનકડી યોનીની જો એને સિલેક્શન કર્યું હોય તો કયા આધાર પર કર્યું? એને એનું પોતાની વિચારસરણી, એના પોતાની ઈચ્છાઓ, એની પોતાની ભાવનાઓ અને એના પોતાના સંસ્કારો, એના આધાર પર એને આ માતાના ગર્ભનું ચયન કર્યું છે. એવું નથી કે ગમે ત્યાંથી આવીને ટપકી ગયું છે. એને ચયન કર્યું છે, મતલબ સિલેક્ટ કર્યું છે, ત્યારે એ ગર્ભની અંદર પ્રવેશ કરે છે. હવે જ્યારે એ ગર્ભની અંદર પ્રવેશ કરે ત્યારે પ્રવાહી રૂપમાં હોય, પછી એનું પહેલું કોષ બને, પછી બીજું કોષ બને, ત્રીજું કોષ બને, એમ કરતા કરતા એના કોષોનું રૂપાંતર થતું જાય. તો એ બોમ્બ એટલે કે
બ્રહ્મ યોનિમાંથી સૂક્ષ્મ યોનિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલું શું થાય? તો કે પહેલું એક નાનકડું એક કોષ હોય તો એક કોષમાંથી બીજો કોષ બને, બીજા કોષમાંથી ત્રીજો કોષ બને, ત્રીજામાંથી ચોથો બને. હવે આવા આવા અસંખ્ય કોષો મળીને જ્યારે આપણું શરીર તૈયાર થતું હોય તો એનો ક્રમ શું હોય, કેવી રીતે થાય? તો એ જે છે પહેલી વસ્તુ છે કે એક કોષ જ્યારે બને ત્યારે એ એક કોષ પણ સજીવ હોય છે, એની અંદર પણ સંવેદના વેદના હોય છે, એની અંદર પણ શ્વાસ લેવાની પ્રક્રિયા હોય છે, એની અંદર પણ પ્રાણ તત્વ હોય છે પહેલા કોષમાં. પછીથી બીજો કોષ એની સાથે જોડાય, પછી 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, એમ મલ્ટીપલ થતા થતા એક આખું નાનકડું ગોળા જેવું તૈયાર થાય. અને પછી સૌથી પહેલું એમાં ઉપરના ભાગ પર એક સહસ્ત્રાર નામનું ચક્ર હોય, જેને આપણે ઉર્જા બિંદુ કહીએ અથવા ઉર્જા કેન્દ્ર કહીએ, એની શરૂઆત થાય. એની નીચે સમગ્ર આખું આપણું માનવીય મગજ તૈયાર થાય. અને જ્યારે માનવીય મગજ તૈયાર થાય સ્થૂળ રૂપમાં, હવે સ્થૂળ રૂપની આપણે વાત કરી છે, ત્યારે એની અંદર ધીરે ધીરે એક એક કરોડરજ્જુના મણકાઓ વિકસિત થવાની શરૂઆત થાય. જ્યારે કરોડરજ્જુના તમામ મણકાઓ વિકસિત થઈ જાય ત્યારે એનું આંત્રપુચ્છ એટલે છેક નીચેનો ભાગ જે છે ત્યાં સુધી આખી કરોડરજ્જુ વિકસિત થાય ત્યારે આખી સમગ્ર કરોડરજ્જુ અને મગજ બેની વચ્ચે શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થાય. અને એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પછી સમગ્ર શરીરનો વિકાસ થાય. એટલે શરૂઆત ક્યાંથી થઈ? પ્રવાહી આવ્યું, પ્રવાહીમાંથી એક કોષ બીજો કોષ અન્ય કોષો દ્વારા ગોળો બન્યો, પછી એમાંથી સહસ્ત્રાર્થ ચક્ર એટલે કે ઉર્જા બિંદુ બન્યું, ઉર્જા બિંદુમાંથી એની નીચે મગજ તૈયાર થયું, મગજની નીચે કરોડરજ્જુ તૈયાર થઈ, કરોડરજ્જુની અંદર રહેલા જે મસલ્સ છે એના દ્વારા, સ્પાઇનલ કોર્ડ દ્વારા અને બ્રેઇનમાં રહેલા ચેતાતંતુઓ છે બેની વચ્ચે આવાગમન શ્વાસની પ્રક્રિયા દ્વારા શરૂ થયું. હવે આપણે કેવું માનીએ છીએ, કેવું જાણીએ છીએ કે બાળક જ્યારે બહાર આવે ત્યારે પહેલું શ્વાસ લે ને ત્યારથી એના શ્વાસની શરૂઆત થાય. ના, શ્વાસની શરૂઆત ગર્ભકાળથી જ થઈ જતી હોય છે. તો આ ગર્ભ નિર્માણની પ્રક્રિયા થોડીક જટિલ છે, પણ આપણે સમજી લઈએ ને તો બહુ આસાન પણ છે. અને સમજ્યા પછી એને જોડે વાત કરવાની વધારે મજા આવશે. તો જેમ હવે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ છે, અત્યારે આપણે જોયું એ ભૌતિકતાની દ્રષ્ટિએ અથવા આપણી આધાર પર, સ્થૂળ શરીરના આધાર પર જોયું. વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂક્ષ્મ રીતે આપણે જો એને જોઈએ તો જીન્સ કહેવાય એને. એક જીન્સ બીજા જીન્સમાં પ્રવેશ કરે. જીન્સ એટલે શું? જીન્સ કોને કહેવાય? તો કે ડીએનએ અને આરએનએ મળીને જીન્સ તૈયાર થતા હોય છે. તો ડીએનએ અને આરએનએ શું છે? રંગસૂત્રો, જેને આપણે ગુજરાતીમાં કહીએ. તે રંગસૂત્રો શું છે? એ રંગસૂત્રો આપણા પાછલા અનેક જન્મોનો રેકોર્ડ તૈયાર રાખે છે, જેની અંદર આપણા અનેક જન્મો જે થઈ ગયા છે એ તમામે તમામ જન્મનું કર્મ બીજ સંસ્કારોના રૂપમાં જેમાં પડેલું છે, એ સંસ્કારો અને પાછલા જન્મમાં એકઠું કરેલું જ્ઞાન એ બધું જ ભેગું થઈ અને જે જીન્સ તૈયાર થાય છે એ જીન્સમાં એની અંદર બધો રેકોર્ડ હોય છે. હવે એવું એક માસ્ટર મોલિક્યુલ હોય જેની અંદર આ બધું સ્ટોર થતું હોય, અનેક જન્મોની માહિતી જેમાં ભેગી થતી હોય એને માસ્ટર મોલિક્યુલ કહેવાય. અને એવું એક માસ્ટર મોલિક્યુલ એ માસ્ટર મોલિક્યુલ મહાજીન્સ જેને કહેવાય, એ નાના જીન્સની સાથે સંમિશ્રિત થાય માતાના ગર્ભની અંદર પ્રવેશ કર્યા પછી. ત્યારે એ સ્ત્રી રજ અને પુરુષ વીર્યના મિલનથી નવા કોષનું નિર્માણ થાય. હવે વિજ્ઞાનની ભાષામાં આપણે જાણીએ છીએ. વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીનું એક બીજ અંડું હોય અને એની સાથે જ્યારે પુરુષનું વીર્યનું મિલન થાય છે ત્યારે એમાંથી એક નવા કોષનું નિર્માણ થાય છે. તો એ નવનિર્મિત કોષ જે પેદા થયો એ તો એક પ્રકૃતિનો ભાગ છે. કારણ કે સ્ત્રીનું સ્થૂળ શરીર એ પ્રકૃતિનો એક ભાગ છે, પુરુષનું સ્થૂળ શરીર એ પણ એક પ્રકૃતિનો ભાગ છે, એમાંથી ઉપદ્રવ થતું વીર્ય અને રજ એ પણ એક પ્રકૃતિનો ભાગ છે, સ્થૂળ છે. અને એ બંને ભેગા થયા પછીનું ઉત્પન્ન થતો નવો કોષ એ પણ સ્થૂળ છે અને એ પણ એક પ્રકૃતિનો ભાગ છે. હવે પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ કેવી રીતે બને? પ્રકૃતિ કોને કહેવાય? તો સમગ્ર પ્રકૃતિ આપણે જાણીએ છીએ પ્રમાણે પંચતત્વની બનેલી છે.
કયા કયા 5 તત્વો? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી કોઈ પણ પ્રકૃતિનું નિર્માણ થતું હોય છે. આપણી સમગ્ર પ્રકૃતિ, સમગ્ર બ્રહ્માંડ આ 5 તત્વોના આધાર પર બનેલું છે. તો એ નવો જીન્સ જે તૈયાર થયો, નવો કોષ જે તૈયાર થયો, એ પણ પ્રકૃતિનો જ એક ભાગ હોય છે. અને પ્રકૃતિમાં પ્રાણ દરેકે દરેક જગ્યાએ છે, દરેકે દરેક કોષમાં છે. અને એ પ્રાણ એ શું છે? તો કે એક ઉર્જાનું સ્વરૂપ છે. દરેકે દરેક પ્રકૃતિમાં રહેલો દરેકે દરેક પદાર્થ ચલાયમાન છે, ગતિમાન છે, એવું આપણે માનીએ છીએ. વિજ્ઞાન એવું કહે છે. દરેકે દરેક પદાર્થમાં ઉર્જા સંમિહિત છે. ઉર્જાનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પણ દરેકે દરેક પદાર્થમાં ઉર્જા પણ છે. એ સુષુપ્ત અવસ્થામાં હોય કે અન્ય પરિસ્થિતિમાં હોય, પણ ઉર્જા હોય અંદર. એ દરેકે દરેક પદાર્થની અંદર ઉર્જા હોય છે અને પ્રાણ હોય છે. સો એ પ્રાણ કેવી રીતે તૈયાર થાય? પ્રાણ કોને કહેવાય? પ્રાણ એટલે એક પ્રકારની ઉર્જા, એક પ્રકારનું તત્વ. તો પ્રાણ તત્વ અથવા પ્રાણ ઉર્જા કેવી રીતે તૈયાર થાય? તો વાતાવરણમાં ઘણા બધા ગેસ છે, વાયુઓ છે. એમાંનો એક વાયુ, જેને આપણે ઓક્સિજન કહીએ છીએ, એ ઓક્સિજનની સાથે પદાર્થમાં રહેલી ઉર્જા જ્યારે સંમિશ્રિત થાય છે, ત્યારે પ્રાણનું નિર્માણ થાય છે. સમજણ પડી? ફરીથી, વાતાવરણમાં રહેલો ઓક્સિજન, જેને આપણે ગેસ, વાયુ ઘણા બધા પ્રકારના હોય, એમાંનો એક વિશેષ વાયુ જેને આપણે ઓક્સિજન કહીએ છીએ, એ ઓક્સિજનની સાથે પદાર્થમાં રહેલી ઉર્જા જ્યારે સંમિશ્રિત થાય, ત્યારે એમાં પ્રાણનું નિર્માણ થાય. હવે આપણા શરીરની વાત કરીએ. આપણું શરીર એટલે સ્થૂળ શરીર છે. આપણું શરીર સ્થૂળ શરીર છે, તો એમાં પ્રાણ ઉર્જા ક્યાંથી આવે? તો આપણા શરીરમાં આપણે શ્વાસ પ્રશ્વાસ કરીએ છીએ, મતલબ કે જ્યારે જ્યારે શ્વાસ લઈએ છીએ, ત્યારે બીજા વાયુની સાથે ઓક્સિજનનું પ્રમાણ આપણે વધારે ગ્રહણ કરીએ છીએ, અને બાકીના નકામા વાયુઓ, ગેસ, આપણે પ્રશ્વાસની પ્રક્રિયા દ્વારા બહાર કાઢી દઈએ છીએ. તો આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ આવે છે, અને એ ઓક્સિજનની સાથે આપણા સ્થૂળ પદાર્થમાં, સ્થૂળ શરીરમાં રહેલી ઉર્જા જે છે, એનું જ્યારે સંમિશ્રિત થાય છે, ત્યારે એ પ્રાણ તત્વનું નિર્માણ થાય. એટલે શ્વાસ લેવો અને છોડવો એ પ્રાણ નથી, હે ને? એ તો માત્ર હવાનું આવાગમન છે. પરંતુ એ હવાના આવાગમનની સાથે જ્યારે એ ઉર્જા તત્વ ભળે છે, ત્યારે એ પ્રાણમાં પરિવર્તિત થાય છે. સો એને આપણે શું કહીશું હવેથી? પ્રાણ ઉર્જા. એ પ્રાણ ઉર્જા આપણને જીવિત રાખે છે. આગળના થોડાક હમણાં સ્લાઇડમાં આપણે ચર્ચા કરીને કે આપણા શરીરમાં અનેક ક્રિયાઓ આપમેળે ચાલ્યા કરે છે. કોણ કરે છે? કેવી રીતે થાય છે? તો એ આ પ્રાણ ઉર્જાના આધાર પર ક્રિયાઓ ચાલ્યા કરે છે. જો પ્રાણ ઉર્જાનું ઉત્સર્જન શરીરમાં ઓછું થઈ જાય, તો ધીરે ધીરે બંધ થઈ જાય, તો શરીર જીવિત નહીં રહી શકે, શરીર મૃતપાય થઈ જશે. આટલું સમજણ પડી? ક્લિયર? હા કે પછી હજુ સરળ બનાવવાની કોશિશ કરું? વધારે બહુ જ સરળ બનાવ્યું છે, પણ છતાંય હજુ તકલીફ લાગે કોઈને તો કહી શકે. હા, ચલો હવે આગળ લઈએ. ગર્ભ પુષ્ટિ અને એનો વિકાસ. ગર્ભ માતાના શરીરમાં પ્રવેશ કરી ગયું. હવે ગર્ભનો વિકાસ કેવી રીતે થાય છે, અને એના માટે વિજ્ઞાન શું કહે છે? હવે અહીંયા તો બધું પૂરું વિજ્ઞાન છે, કારણ કે હવે અહીંયા અધ્યાત્મ નહીં આવે, અધ્યાત્મ પછી આવશે. તો એ વિજ્ઞાન કેવી રીતે આપણને કહે છે કે ગર્ભનો વિકાસ કેવી રીતે થાય? સો માતાના પ્રત્યેક શ્વાસ પ્રશ્વાસ દ્વારા ઓક્સિજન, પ્રાણ ઉર્જા, ન્યુટ્રિયન્ટ્સ એટલે કે મલ્ટીવિટામિન્સ અને હોર્મોન્સ, એનાથી ભરેલું જે શુદ્ધ લોહી હોય, એ શુદ્ધ લોહી માતાની ગર્ભનળી દ્વારા એ વિકસિત કોષો સુધી પહોંચે છે. વિકસિત કોષો ક્યાં આગળ? ગર્ભની અંદર રહેલા કોષો, જેમાં અત્યારે જસ્ટ હમણાં સ્થાપન થયું છે. એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, એમ કરતા જે સ્થાપન થયું, બ્રેઇન બન્યું, કરોડરજ્જુ બની, ત્યાર પછીની અવસ્થા છે હવે. તો એમાં અનેક કોષો ધીરે ધીરે પેદા થવાની શરૂઆત થઈ ગઈ. એ કોષોનું માતાની સાથેનું જોડાણ શેનાથી હોય? તો કે ગર્ભનળીથી એ કોષો માતાના શરીર સાથે જોડાયેલા હોય છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક માતાની ગર્ભનળી છે, જેનો કાપેલો ભાગ છે, જેમાં અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમાં 3 પ્રકારની નળીઓ હોય છે. એમાં લાલ રંગની જે મોટી નળી છે, જેને અમ્બિલિકલ વેઇન કહેવાય,
અને નીચે બે ભૂરા રંગની નળીઓ છે જેને આપણે અમ્બિલિકલ આર્ટરીઝ કહીશું. સો આપણે ગુજરાતીમાં એને શીરા અને ધમણી આપણે કહી શકીએ, હે ને? મને બહુ એટલું બધું ખબર નથી, પણ શીરા અને ધમણી એવું કહી શકાય. તો એ પ્લેસન્ટા. હવે જે આપણે હમણાં વાત કરી કે માતાના શ્વાસ પ્રશ્વાસ દ્વારા માતા જે કંઈ શ્વાસ પ્રશ્વાસ કરે છે એમાં જેટલા વધારે પ્રમાણમાં ઓક્સિજનનું ગ્રહણ કરશે એ ઓક્સિજન ડાયરેક્ટ આ ગર્ભનળી દ્વારા શિશુ સુધી પહોંચે છે. પ્રાણ ઉર્જા, માતામાં જેટલી પ્રાણ ઉર્જા વધારે જનરેટ થશે એમાંનો અમુક હિસ્સો એ નળી દ્વારા શિશુ સુધી પહોંચે છે. માતા જેટલા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ ગ્રહણ કરશે એ બધા જ ન્યુટ્રિયન્ટ્સનો અમુક હિસ્સો એ શિશુ સુધી આ ગર્ભનળી દ્વારા પહોંચે છે. અને માતાના જેવા જેવા હોર્મોન્સ પેદા થશે એ બધા જ હોર્મોન્સનો હિસ્સો પણ એ શિશુ હવે બની જાય છે. તો એ બધું જ એ શુદ્ધ ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ્સ, હોર્મોન્સ એ બધું જ અમ્બિલિકલ વેઇન દ્વારા, એટલે કે એ જેને આપણે કહીએ મોટી નળી દ્વારા એ શુદ્ધ લોહી ગર્ભનળી દ્વારા બચ્ચા સુધી, એટલે કે માતામાં રહેલા ગર્ભ સુધી પહોંચે છે અને એનું પોષણ કરે છે. કારણ કે પોષણ ક્યારે થાય, પુષ્ટિ ક્યારે થાય? જ્યારે એને પોતાના પોષક તત્વો મળે ત્યારે એનું પુષ્ટિ થાય અથવા પોષણ થાય. હવે એ બધું લીધા કરે, પણ અંદર જેમ જેમ શરીર ડેવલપ થતું જાય છે તેમ તેમ એની આંતરિક ક્રિયાઓ શરૂ થઈ જાય છે. જેમ આપણે ખોરાક ખાઈએ છીએ અને કચરો બહાર નીકળીએ છીએ, શરીર બધો કચરો બહાર કાઢી નાખે છે, પસીનાના રૂપમાં, પેશાબના રૂપમાં, અલગના રૂપમાં, અલગ અલગ ગુદાદ્વારથી અલગ અલગ કચરો બધો બહાર કાઢી નાખે છે. એવી જ રીતે અંદર રહેલું શરીર, જે નાનું શરીર છે, સ્થૂળ શરીર હવે તૈયાર થવા માંડ્યું છે, એ શરીર પણ પોતાનો કચરો બહાર કાઢે છે. તો એ કચરો કેવી રીતે બહાર નીકળશે? તો એ કચરો પણ આ ગર્ભનળી દ્વારા જ બહાર નીકળે. ગર્ભનળીમાં અલગ જે મુખ્ય જે નળી છે, અમ્બિલિકલ વેઇન જેને કહેવાય, જેના દ્વારા એ અંદર જાય છે અને ત્યાર પછી નકામો કચરો, જેને ઝેરીલો પદાર્થ આપણે કહીએ, અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણે પણ બહાર કાઢી નાખીએ છીએ નાક દ્વારા, એવો કાર્બન ડાયોક્સાઇડ પણ પેલા શરીરમાંથી જે બહાર આવે છે એ બધો કાર્બન ડાયોક્સાઇડ નકામા તત્વો એ બધું જ એ જ ગર્ભનળીમાંથી પાછું બહાર આવે છે બીજી નળીઓ દ્વારા. એટલે વેસ્ટ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ એ પાછું પેલી નીચે જે ભૂરા રંગની જે બે નળીઓ દેખાય છે એના દ્વારા એ બહાર આવે છે. અંદર પ્રવેશે છે અને બહાર આવે છે. હવે આટલું ક્લિયર થઈ ગયું આપણને. હવે એના આધાર પર માતા જે કંઈ શ્વાસ લે છે અને છોડે છે તે શ્વાસનો સીધો સંબંધ માતાના શરીર સાથે હોય છે. એવી જ રીતે એ જ શ્વાસનો અમુક અંશ પેલા અંદર રહેલા ગર્ભમાં પહોંચે છે, તો એ શ્વાસનો સીધો સંબંધ એ ગર્ભના શરીર સાથે પણ થાય છે. જેવી રીતે શ્વાસનો સંબંધ માતાના શરીર સાથે હોય છે, એવી જ રીતે એનો એક ભાગ પેલાના શરીર સાથે પણ હોય છે, અંદરના શરીર સાથે પણ હોય છે. હવે શ્વાસનો સંબંધ મન અને શરીર સાથે જો હોય તો કેવી રીતે આપણે આનો અનુભવ કરી શકીએ? એનું તાદાત્મ્ય આપણે થોડું કેવી રીતે સમજી શકીએ તેનું થોડું વધારે આપણે ક્લિયર કરીએ સમજવા માટે. તો જ્યારે જ્યારે આપણી મનસ્થિતિ બદલાય ત્યારે આપણા હૃદયના ધબકારા બદલાય છે, એવું અનુભવ્યું છે આપણે? થોડુંક ઉદાહરણ લઈએ કે માનો કે આપણને બહુ જ બધો ડર લાગે છે, ભય લાગે છે, ત્યારે હૃદયના ધબકારાની પરિસ્થિતિ અલગ હોય. જ્યારે જ્યારે એકદમ શાંત હોય, મન શાંત હોય, પ્રફુલ્લિત હોય, આનંદિત હોય, ત્યારે હૃદયના ધબકારાની પરિસ્થિતિ અલગ હશે. જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે હૃદયના ધબકારાની પરિસ્થિતિ અલગ હશે. જ્યારે વ્યક્તિ બહુ જ ચિંતિત હશે, ચિંતામાં હશે, નિરાશા, હતાશામાં હશે, ત્યારે હૃદયના ધબકારા અલગ હશે. આ કેવી રીતે નક્કી થાય છે? આના ઉપરથી આપણો શ્વાસ પણ બદલાય છે. જ્યારે જ્યારે આપણે દોડીને જઈએ ત્યારે આપણા શ્વાસની પ્રક્રિયા વધી જાય. સીડી ચડીને, દાદર ચડીને ઉપર જઈએ તો શ્વાસની પ્રક્રિયા બદલાઈ જાય. રાત્રે સૂતી વખતે શ્વાસની પ્રક્રિયા બદલાઈ જાય. સૂઈને ઉઠ્યા પછી શ્વાસની પ્રક્રિયા બદલાઈ જાય. રાત્રે સૂતા સૂતા, જ્યારે આપણે સૂતા હોઈએ અને સૂતા સૂતા રાત્રે ગાઢ નિંદ્રામાં આપણને અલગ અલગ પ્રકારના સ્વપ્નો પણ કોઈકને આવતા હોય છે, ઘણા બધાને આવતા હોય છે. હવે એવું કોઈ ડરાવનું સ્વપ્ન જોયું ત્યારે રાત્રે ઊંઘમાં પણ આ શ્વાસની પ્રક્રિયા બદલાઈ જાય છે. બદલાઈ જાય છે. અનુભવ કર્યો છે? કેટલા લોકોએ અનુભવ કર્યો છે આવો? કોઈ ડરાવનું સપનું જોયું હોય, રાત્રે ઊંઘમાં એકદમ ઝબકીને જાગી જવાય, બેઠા થઈ જવાય. અમુક લોકોને રાત્રે બોલવાની, ચીસો પાડવાની, રડવાની, હસવાની એવી આદતો હોય છે. આ બધું જ
કોની સાથે સંકળાયેલું છે? શ્વાસ અને એની સાથે જોડાયેલું મન. કારણ કે મન અને શ્વાસનો સીધો સંબંધ છે. શરીરમાં શ્વાસ જાય છે અને બહાર નીકળે છે. શરીર અને શ્વાસ એકબીજા સાથે જોડાયેલા છે, પણ એ બંને વચ્ચેનું જોડાણ કરે છે મન. એટલે જ્યાં જ્યાં શ્વાસ જશે ત્યાં દરેક જગ્યાએ મન જશે. તો મન એટલે શું? મન ક્યાં હોય? શરીરમાં જેમ આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ અને શ્વાસ ક્યાં ક્યાં હોય આપણને ખબર પડી. હવે તો શરીરમાં મન ક્યાં હોય? મન નું જગ્યા કઈ જગ્યા હશે શરીરમાં? કોઈ કહેશે શરીરમાં મન ક્યાં હોય? ચાલો. મસ્તક પર. હા, મસ્તિષ્કમાં. હે ને, મસ્તિષ્ક એ તો આપણું મગજ કહેવાય. એ સ્થાન છે. હે ને, આ જેવી રીતે હાથ છે, આ આંખો છે, કાન છે, દરેકનું સ્થાન છે. એવી રીતે મસ્તિષ્કમાં મગજનું સ્થાન છે. મન ક્યાં છે? આપણે ઘણું બધું આટલા બધા વખતથી સાંભળતા આવ્યા, જાણતા આવ્યા, મન વિશે વાતો કરતા આવ્યા. તો મન એટલે શું ને મન ક્યાં હોય? એ સૂક્ષ્મ રીતે જેમ જ્યોત હોય એવી જ્યોતમાં હોય છે. અને એ જ્યોત જ્યારે ક્યાં હોય? શરીરમાં પ્રાણ જ્યોત હોય? એનું સ્વરૂપ એવડુંક હોય છે, બહુ જ નાનું સ્વરૂપ હોય છે. અને જ્યારે પ્રાણ જાતો હોય ને ત્યારે એ અલગ થાય છે, શરીરથી અલગ થાય છે. પણ એ હૃદયમાં બી હોય છે. એની કોઈ ફિક્સ જગ્યા નથી હોતી. કોઈ આપણું ફિક્સ મન જગ્યા જે નથી છે, હોતી. બહુ સરસ વાત કરી. કોઈ એની ફિક્સ જગ્યા નથી હોતી. હા, એ વિચલિત હોય છે. અને એ એ જ્યારે એ આપણે, હા, ચલાયમાન હોય, વિચલિત ના હોય, ચલાયમાન હોય. એટલે એ ફર્યા કરતું હોય, બદલાયા કરતું હોય. યસ. બહુ અને સાચી વાત, બહુ એ સારી વાત જ્યારે કરી. મન શાંત હોય છે, સ્થિર હોય છે, જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે હા, એ 2 સેકન્ડ માટે જ એ થતું હોય છે. જ્યારે કોઈ વિચાર નથી આવતા, કોઈ ખરાબ, આપણું મન એકદમ શાંત હોય છે, કોઈ ખરાબ નહીં, કોઈ સારો વિચાર નહીં, ત્યારે એ હા. શાંત હોય છે. બાકી એ સતત પણ જેમ ત્યારે વિચાર પણ મન કરતો તો છે. હોય જ ને. એ હા, મન મન ક્યાં તો જાય? હોય. એ સમયે મન ક્યાં હોય? એ એ જવાબ મને નહીં ખબર. બહુ થેન્ક યુ. સરસ. નહીં, પણ બહુ સરસ પ્રયત્ન છે તમારો. સાચી વાત છે. તો મન, એને આપણે હજુ વધારે થોડુંક સમજવું છે. અત્યારે હું અહીં એટલા માટે અટક્યો છું કે આ મનને જો આપણે સમજી લઈએ ને તો આપણે આપણા બાળકને તો પ્રગતિ તરફ લઈ જઈશું, પણ સૌથી પહેલી શરૂઆત આપણી પોતાની સજાગતા, જાગૃતતા બહુ વધી જશે. હવે મન એ એવો વિષય છે, બહુ ઊંડો વિષય છે કે મન ઉપર જો આપણે કદાચ બોલવાની, ચર્ચા કરવાનું શરૂ કરીએ તો આખું વર્ષ સુધી મન પર બોલી શકાય. એટલો મોટો વિષય છે. કારણ કે ગુરુદેવ એટલું સરસ મજાનું વાङ्મય આખું લખ્યું છે અને એમાં મનનો એટલો બધો વિસ્તાર કર્યો છે કે એમાંના દુનિયાના મોટા મોટા મનોવૈજ્ઞાનિકો જે કહે છે એ ગોથા ખાય છે એ નાનકડા પુસ્તકમાં. એ ઘણી બધી ચોપડીઓ ભણ્યા પછી, પીએચડીની ડિગ્રીઓ લીધા પછી પણ એમના માટે એ વિષય નવો લાગે છે, એવું ગુરુદેવે એમાં લખેલું છે. એટલો મોટો વિષય છે. તો એ મન જે છે ને, આપણે દરેકે દરેક કોષમાં હોય છે. શરીરમાં કેટલા કોષો હોય? અસંખ્ય કોષો હોય. આપણે એક કોષથી શરૂઆત કરી, 1 કોષ, 2 કોષ, 4 કોષ, 8 કોષ, એમ કરતા કરતા એક શરીર આખું તૈયાર થાય. અને એ જે શરીર તૈયાર થાય એ સમગ્ર શરીરમાં અસંખ્ય કોષો હોય અને અસંખ્ય કોષોમાં અસંખ્ય મન હોય અને એ બધા મન અલગ અલગ હોય. હા, તો કઈ અલગ વાત કરી યાર. એવું હોય હે ને? આપણે જનરલ રીતે, સામાન્ય રીતે સમજીએ કે કાર ચલાવનાર વ્યક્તિ છે, એ સરસ રીતે કાર ચલાવે છે હાઈવે પર. કારમાં બેઠેલા અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત પણ કરે છે. ફોન આવે છે તો ફોન પણ ઉઠાવે છે, ફોન પણ સાથે પણ વાત કરે છે. ગાડી પણ ચલાવે છે. એક પગે બ્રેક મારવાની થાય તો બ્રેક પણ મારે છે, હોર્ન વગાડવાનું આવે તો હોર્ન પણ વગાડે છે. અને અચાનક કંઈક વસ્તુ આવી જાય તો આંખો બંધ કરીને તરત પોતાની ગાડીને રોકી પણ દે છે. આ બધું એક સાથે કરે છે. બધી જ પ્રક્રિયાઓ અલગ અલગ છે. સાથે સાથે ગાડી ચલાવતા ચલાવતા જે તે ડેસ્ટિનેશન પર જતા હોય ત્યાંના પછીની પ્રક્રિયાઓ શું છે એનું વિચારસરણી પણ મગજમાં ચાલ્યા કરતી હોય છે. તો કેટલી બધી પ્રક્રિયાઓ થઈ એક સાથે, એક જગ્યા પર, એક સમય. તો આ બધા મન અલગ અલગ થયા. જેટલી પ્રક્રિયા એટલા મન. તો એવી રીતે શરીરમાં અસંખ્ય કોષો છે, દરેક કોષમાં મન રહેલું છે અને જેટલા મન છે બધા મન અલગ અલગ છે.
હવે આ આપણને થોડું અજુગતું લાગશે, પણ હવે જ્યારે આપણે મન વિશે હજુ ઊંડાણમાં આપણે સમજીશું ત્યારે આપણને સમજાશે કે હકીકતમાં આટલા બધા મન મળીને પાછું એક મન બને છે. મન તો એક જ છે, પણ મનના અલગ અલગ પ્રકાર છે, અને એ અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્વરૂપે આપણા શરીરમાં અનેક જગ્યાએ આખા શરીરમાં છે. મન આખા શરીરમાં છે. પગમાં કાંટો વાગ્યો તો તરત હાથ ત્યાં જશે, મોડું ચિસ્કાર કરશે, ઓ વાગ્યું, હે ને? તો એ અસર કેવી રીતે થઈ? કોને ઓળખ્યું કે મને કાંટો વાગ્યો? મનને ખબર પડી તો મન ક્યાં ગયું? પગમાં જતું રહ્યું. મન તો મગજમાં હતું, પણ પગમાં જતું રહ્યું. માળા કરવા બેઠા છે, માળા કરતા કરતા અચાનક મચ્છર આવીને ગુનગુનાવે છે. આમ કરીએ છીએ આપણે, માળા કરીએ છીએ, ધ્યાન માળામાં છે, પણ મન ક્યાં છે? મચ્છરમાં છે. ફરી માળા કરવા બેઠા, એકદમ અચાનક કુકરની સીટીનો અવાજ આવ્યો, કાને પડ્યો. તરત કોઈને કહીશું પેલું કુકર બંધ કરી દેજો, પાછો રામ 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 ભગવાન 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 ચાલુ કરી દેવાનું. કરીએ છીએ આવું આપણે. તો એ બે મન થયા. મતલબ કે આપણે જ્યાં બેઠા છે ત્યાં પણ મન છે, બાહ્ય પણ મન છે. એટલે એક બાહ્ય મન, એક આંતરિક મન. મોટા મોટા સ્વરૂપમાં આપણે જે સમજીએ તો એક મન બાહ્ય હોય, એક મન આંતરિક હોય. હવે એ બાહ્ય મન એ બાહ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેતું હોય, અંતર મન એ આંતરિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેતું હોય. પરંતુ આપણે મોટા ભાગે બાહ્ય પ્રવૃત્તિમાં વધારે પ્રવૃત્તિશીલ છીએ. એટલા માટે આંતર પ્રવૃત્તિ શું ચાલે છે, કેવી રીતે ચાલે છે અને શા માટે ચાલવી જોઈએ એના વિશેનું આપણને ક્યાંય અંદાજ જ્ઞાન નથી. એના પ્રત્યે આપણે એટલી જાગૃતતા નથી. જ્ઞાન નથી એવું તો નહીં કહી શકાય, ઘણા બધાને ખબર પણ હશે આમાંથી, પરંતુ એના વિશેની આપણી એટલી જાગૃતતા નથી. આપણે કારણ કે ટેવાયેલા જ એવી રીતે છીએ કે આપણું મેજોરિટી પ્રવૃત્તિઓ જે કંઈ ચાલે છે બાહ્ય ચાલે છે, અને એનો સીધો સંબંધ શ્વાસ સાથે હોય. હવે એવું જે મન આપણા સમગ્ર શરીરનું નિર્માણ કરે, એવું જે મન જે આપણા શરીરના અંગ અવયવોનું નિર્માણ કરે, એવું જે મન જે આપણા ભવિષ્યનું નિર્માણ કરે, એવું જે મન જે આપણા ભૂતકાળના સંચિત કર્મોનો સમન કરવા માટે સક્ષમ હોય, એવું જે મન જે આપણને મોક્ષ સુધી લઈ જાય, એવું જે મન જે આપણને મુક્તિ અપાવે, એ મન એટલે શું? તો એ મનની સરળ ભાષામાં કહીએ તો આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્યોનો સમૂહ એટલે મન. પણ એ મન જે છે એ મનનો આધાર કયા આધાર પર મન કાર્ય કરે? શેના આધાર પર મનને કાર્ય કરે? કંઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય અથવા એને ગતિમાન કરવું હોય તો કંઈ આધાર તો જોઈશે ને. એના પર મૂકીને આપણે અહીંયાથી ત્યાં લઈ જઈ શકીએ. તો એવી રીતે મનનો આધાર કયો? શેના આધાર પર મન એકથી બીજી જગ્યાએ જઈ શકે? મન તંદુરસ્ત કેવી રીતે બની શકે? મન પ્રફુલ્લિત કેવી રીતે બની શકે? મન નિર્મળ કેવી રીતે બની શકે? મન પવિત્ર કેવી રીતે બની શકે? હે, મન ભાવનાત્મક કેવી રીતે બની શકે? મન વિચારશીલ કેવી રીતે બની શકે? આટલા બધા મનનો આધાર જે છે ને એ એનો આહાર છે. આહારથી મન બને. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, અન્ન એવું મન. આપણે બોલતા હોઈએ છીએ, ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ, જેવું ખાય અન્ન એવું બને મન. તો હવે આપણે આપણા મનને કેવું બનાવ્યું છે, કેવી રીતે બન્યું છે, અને હવે એનો આધાર સીધો સંબંધ આપણા માતાના રહેલા ગર્ભમાં રહેલું જે શિશુ છે એની સાથેનો જે સીધો સંબંધ છે એને આપણે હવે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. તો ગર્ભસ્થ શિશુનો આહાર જે છે એ મનનો આધાર છે. આપણે હમણાં વાત કરી ને કે કોઈ પણ આધાર તો જોઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય. એના વગર આધાર વગર કેવી રીતે જઈ શકાય? તો ગર્ભસ્થ શિશુનો જે આહાર જે છે ને, જે પ્રકારનો આહાર ગ્રહણ કરશે એ જ પ્રકારે એનું મનનો આધાર તૈયાર થશે. અંદરની ઇમારત એના આધાર પર તૈયાર થશે જે પ્રકારનો એનો માતાનો આહાર એટલે કે ખોરાક હશે. તો એ માતાનો ખોરાકના આધાર પર
શિશુનું મન તૈયાર થાય છે, શિશુના મનનો આધાર હોય છે. સો શિશુનો આહાર ક્યાંથી મળે? શિશુ આહાર ક્યાંથી લે છે? હમણાં આપણે આગળ ચર્ચા કરી. માતાના ગર્ભનળી સાથે શિશુ જોડાયેલું છે, ગર્ભની અંદર, અને એ ગર્ભનળી દ્વારા શિશુ આહાર ગ્રહણ કરે છે. જે કંઈ ખોરાક માતા લેશે એ બધા જ ખોરાકનું અમુક તત્વ, અમુક અંશ એ ગર્ભનળી દ્વારા શિશુ સુધી પહોંચે છે અને શિશુ એ આહારને ગ્રહણ કરે છે. સો માતાની ગર્ભનળી જે છે એ શિશુ અને માતાની વચ્ચેનું જોડાણ છે, મુખ્ય સ્ત્રોત છે કે જેના દ્વારા અહીંનો સંદેશો ત્યાં સુધી પહોંચે છે, અહીંનો આહાર ત્યાં સુધી પહોંચે છે, અહીંની વસ્તુ ત્યાં સુધી પહોંચે છે. આટલું સમજાય છે? હવે એ જે માતાની ગર્ભનળી છે, જેમના આપણે એનું ચિત્ર પણ જોયું, કેવી રીતે લઈ જાય છે, શું કરે છે, બધું જોયું. તો એનો આધાર જો હોય, એ શિશુનો આહાર એ માતાની ગર્ભનળી દ્વારા પહોંચતો હોય, તો એ આહાર કેવો હોવો જોઈએ? માતાનો આહાર જે શિશુના આહારનો આધાર હોય, તો માતાનો આહાર એટલે શું? ખોરાક એટલે શું? કેવો હોવો જોઈએ? માતા ખોરાક ક્યાંથી ગ્રહણ કરે? કયા પ્રકારનો ખોરાક ગ્રહણ કરે? કેવી રીતે ગ્રહણ કરે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય માણસને કોઈ પણ વ્યક્તિને પૂછે, કોઈ તું ખોરાક ક્યાંથી લે છે, તો શું કહેશે? થાળીમાં લઈ મોઢામાં મૂકવાનું, અંદર ઉતરી જાય, ચાવી નાખવાનું. બીજું તો કાંઈ આપણે કરતા નથી. એ ખોરાક આપણે જે લઈએ છીએ તો માત્ર સ્થૂળ પદાર્થના રૂપમાં આપણે સ્વાદ પ્રમાણે, સ્વાદ અનુસાર ખોરાક લઈએ છીએ. આમાંથી કેટલા લોકો એવા છે જે જીવવા માટે ખાય છે કે સ્વાદ માટે ખાય છે? કેટલા લોકો એવા છે? આપણે સ્વાદ માટે ખાઈએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? અથવા બીજું, આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? આ એક ડાયરીમાં પ્રશ્ન લખજો ને પૂછજો પોતાની જાતને કે થાળીમાં બધી વસ્તુઓ લીધી ત્યાર પછી એને પૂછવાનું કે હું જીવવા માટે ખાઉં છું કે ખાવા માટે જીવું છું? ખોરાક શા માટે લેવાનો? આપણું શરીરનો આધાર છે, શરીર સારું બને, સ્વસ્થ બને. શરીર સ્વસ્થ બનવા માટે આપણે ખોરાક લેવો પડે, આહાર લેવો પડે. તો આપણે જે કંઈ આહાર લઈએ છીએ કયા પ્રકારનો લઈએ છીએ? શરીરને અનુકૂળ થાય હોય એવો લઈએ છીએ કે જીભને અનુકૂળ હોય એવો લઈએ છીએ? એ પાછો અલગ વિષય નીકળી જશે. ગુરુદેવે આહાર ઉપર પણ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. તો એ આહાર વિશે આપણી થોડીક જાગૃતતા વધવી જોઈએ, કારણ કે હવે આપણે જે કંઈ આહાર લઈએ છીએ એ આહાર માતા એકલી ગ્રહણ નથી કરતી, એની સાથે સીધો સંબંધ એના અંદર રહેલા શિશુનો ગર્ભનળી દ્વારા જોડાયેલું છે અને એ જ આહાર શિશુ પણ ગ્રહણ કરે છે. તો હવે માતા જે છે એ આહાર સ્થૂળ રૂપે ગ્રહણ કરે છે તો આપણને ખબર છે, પણ એ સિવાય બીજો કયો કયો આહાર માતા ગ્રહણ કરે છે અને કેવી રીતે ગ્રહણ કરે છે? તો કે માતાની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો તેના આહારનો મુખ્ય સ્ત્રોત હોય છે. તો એક કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, આપણને બધાને આટલું તો ખબર છે કે આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, હાથ છે, આ બધી આપણી કર્મેન્દ્રિયો છે. એના પછીની જ્ઞાનેન્દ્રિયો હોય. સો જે કર્મેન્દ્રિયો જે છે, સેન્સરી આપણે ઓર્ગન્સ જે છે, જ્ઞાનેન્દ્રિયો જે છે, જેને આંખ છે, આંખ શું કાર્ય કરે? જોવાનું કાર્ય કરે. પણ આપણે શું જોયું, કેવું જોયું, કયા ભાવથી જોયું, કયું દ્રશ્ય જોયું, એના આધાર પર આપણી અંદર મનની ભૂમિકા નક્કી થાય અને એ જ ખોરાકના રૂપમાં આપણે એ બાળકને પણ એ જ આપીએ છીએ, કારણ કે એ ખોરાક બની જાય છે. આપણે સ્થૂળ રૂપમાં જે ખોરાક લઈએ છીએ એની સાથે એ વેદના, સંવેદના, ભાવના એની સાથે જોડાય છે અને એ પ્રમાણે એ ખોરાકનું પરિવર્તન થાય છે. કોઈ ક્રોધિત વાળું દ્રશ્ય જોયું તો આપણને ગુસ્સાવાળો ભાવ પેદા થશે. કોઈ મન વિચલિત કરે એવું દ્રશ્ય જોયું, અંદરનું મન વિચલિત થઈ જશે. કોઈ આનંદ આવે એવું દ્રશ્ય જોયું, સરસ મજાનું અંદર આનંદનું પરિવર્તન થશે. તો જેવું દ્રશ્ય જોઈશું, કોઈ ઉત્તેજના પેદા કરે એવું દ્રશ્ય જોયું તો અંદર ઉત્તેજના પેદા થશે. એટલે જેવું જોઈશું એવું અંદર પરિવર્તન આવશે. એવી જ રીતે કાનનું છે. કાન શું કામ કરે? તો કે સાંભળવાનું. સાંભળવું એટલે કે બહારનો ધ્વનિ કાનના પડદા સાથે ટકરાઈને અંદર જાય એટલે આપણે એનું અર્થઘટન કરીએ કે આ અવાજ હોય એટલે આવું આવું હશે, હે ને?
ઘંટનો અવાજ આવે તો આપણને ખબર પડી જાય કે આ મંદિરમાં ઘંટ બેલ વાગે છે. કોઈ ગાડીનો હોર્ન વાગે તો ખબર પડી જાય કે આ ગાડીનો હોર્ન વાગે છે. કોઈ પશુ પક્ષી પ્રાણીનો અવાજ હોય તો એના અવાજથી આપણને ખબર પડી જાય કે આ પર્ટિક્યુલર પશુ છે તો આ પર્ટિક્યુલર પક્ષીનો અવાજ છે. એવી જ રીતે કોઈ કર્કશ અવાજ હોય જેનાથી આપણે એકદમ વિચલિત થઈ જઈએ તો એનાથી પણ ખબર પડે કે આ અવાજ શેનો છે. આપણે એને પારખી શકીએ છીએ. તો અવાજના પણ અલગ અલગ પ્રકાર છે અને એ અવાજ આપણા મનની અંદર અલગ અલગ ભાવનાઓ પેદા કરે છે. કોઈ અવાજ આપણા મનને ક્રોધિત કરે અથવા દુઃખી કરે. કોઈ અવાજ આપણા મનને પ્રસન્ન કરે. કોઈ અવાજ આપણને સમાધિ સુધી લઈ જાય. કોઈ અવાજ આપણને બહેરા કરી મૂકે. હે ને, અત્યારે તો ડીજે ને એ બધી સિસ્ટમ ચાલે છે એના આધારે આપણે જો એવો એટલો મોટો ઉચ્ચ તીવ્ર ધ્વનિનો અવાજ આપણા કાન પર પડે તો આપણને બહેરા પણ કરી મૂકે. તો અલગ અલગ પ્રકારના અવાજ જે આપણા કાન દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ એ પ્રમાણેની ભાવના આપણા શરીરમાં પેદા થાય છે. એ સંમિશ્રિત આપણા સ્થૂળ પદાર્થ એટલે સ્થૂળ આહાર સાથે થાય છે અને એ જ ભાવના સંવેદના પેલા શિશુમાં આપણે પહોંચાડીએ છીએ. નાકથી જે કંઈ સ્મેલ લેવાની હોય તો સારી પણ સુગંધ પણ હોય, દુર્ગંધ પણ હોય. પરંતુ જો માતાઓ પોતાની આજુબાજુ સ્વચ્છતા સુગડતા ન રાખે અને દુર્ગંધ ફેલાતી હોય તો એ જ દુર્ગંધ પેલા શિશુ સુધી પણ પહોંચશે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવું આપણને ખબર છે ગુજરાતીમાં. તો આજુબાજુ દૈવી વાતાવરણ આપણે બનાવશું તો શિશુ સુધી પણ એ દૈવી વાતાવરણની સુગંધ પહોંચશે. હાથ શું કરે? કોઈને મારવાનું પણ કામ કરે, કોઈને પ્રેમ અને વ્હાલ કરવાનું પણ કામ કરે, કોઈને સહારો આપવાનું પણ કામ કરે અને કોઈને દાન આપવાનું પણ કામ કરે. આ જ હાથ દ્વારા જે કંઈ કાર્યો આપણે કરીશું એનું સીધું પરિવર્તન એ ખોરાક ઉપર થાય છે અને એની સીધી અસર આપણા શિશુ ઉપર થશે. જીભ શું કરે? મોઢું શું કરે? ખોરાક ખાવાનું કામ કરે પણ બોલવાનું પણ કામ કરે. તો કેવી વાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ એના આધાર પર એનો સીધો સંબંધ આપણા આહાર ઉપર થાય છે. અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા જે માતા પોતાનો ખોરાક ગ્રહણ કરે છે એ તમામે તમામ ખોરાકની સીધી અસર એ સ્થૂળ પદાર્થ ઉપર થાય છે અને એ સીધી બધી અસર શિશુના મન ઉપર થતી હોય છે. એનું મન એ પ્રમાણે બધું ગ્રહણ કરતું હોય છે. હવે ધીરે ધીરે આપણને ખબર પડતું જશે કે આપણે કેટલા સૂક્ષ્મ લેવલ પર વાત કરી રહ્યા છે. એ પ્રમાણે આહારની ગુણવત્તા જે તૈયાર થઈ અંદર એ પ્રમાણેનું શિશુનું મન તૈયાર થાય. હે ને? તો શિશુનું મન તો આમ તો નિર્મળ છે, પવિત્ર છે, પરંતુ આપણે અહીંયા અંદર આવ્યા પછી એની ઉપર જે કંઈ પરતો બધી ઉપર જમા કરી એના આધાર પર એ શિશુ મન તૈયાર થશે, જેને બાળ મન આપણે કહીએ. હવે મન આમ તો શુદ્ધ છે, એ આત્માનું સાધન પણ છે. જ્યાં આત્મા જાય ત્યાં મન પણ જાય, બંને સાથે જ રહેતા હોય છે. તો આપણા શરીરમાં આત્મા છે એવું આપણને ખબર છે. એવી રીતે પેલા નાનું શિશુ, બાળ શિશુ જે ગર્ભમાં છે એની અંદર પણ આત્મા આવ્યો છે. એ આત્માનું પણ મન છે અને એ મનનું સાધન એ આત્મા છે. અને એ શરીર હવે ધીરે ધીરે જે અંદર વિકસિત થઈ રહ્યું છે એ શરીર એ જ આત્માનું ઘર છે. એટલે હવે જ્યારે અંદર ગર્ભ નિર્માણ થઈ જાય છે ત્યાર પછી માતાના શરીરમાં બે આત્મા અને બે શરીર હોય છે. પોતાનું સ્થૂળ શરીર, વિકસિત થયેલું શરીર, અને અવિકસિત જે વિકસિત પ્રક્રિયામાં છે એ બીજું શરીર. બે શરીર હોય અને બંને શરીરનું પોષણનું ધ્યાન રાખવાની જવાબદારી એ માતાની છે. હવે ગર્ભસ્થ શિશુનું મન, હે ને, હવે થોડુંક ઝડપથી લઈ લઈશું, સમયની તો પૂરો થવા આવશે, બહુ ડિટેલમાં જઈશું તો. મન અને આત્મા એક સાથે રહે છે. પૂર્વજન્મના સંસ્કારો વાળું મન, જે મન જ્યારે આત્મા અંદર ગર્ભમાં પ્રવેશ કર્યો, યોનિમાં પ્રવેશ કર્યો, ત્યારે આગલા અનેક જન્મોના સંસ્કારો વાળું મન એ સાથે લઈને આવ્યો. ત્યાર પછી વર્તમાન મન એટલે કે ગર્ભસ્થ અવસ્થા દરમિયાન જે માતાએ ખોરાક ગ્રહણ કર્યો હશે, આહાર ગ્રહણ કર્યો હશે અથવા એની આજુબાજુનું જેવું વાતાવરણ હશે એના આધાર પર તૈયાર થયેલું મન એ ગર્ભસ્થ મન કહેવાય. અને ત્યાર પછી ભવિષ્યમાં તૈયાર થનારું મન એટલે કે બહાર આવ્યા પછી એની પર જે મન તૈયાર થશે, બીજી નવી બહારની પરતો લાગશે, એ ભવિષ્યમાં તૈયાર થનારું મન છે. તો આ બધા અલગ અલગ મનના અવસ્થા છે, મનની પ્રક્રિયા છે અને એની પર જેવો ઢોળ ચડશે એ પ્રમાણેનું એનું વ્યક્તિત્વ તૈયાર થશે.
માનો આપણે કોઈ વસ્તુ પર કાળા રંગના ચશ્મા પહેરીએ તો આપણને બધું કાળું દેખાશે, પીળા રંગના ચશ્મા પહેરીએ તો પીળું દેખાશે. એવી જ રીતે મન તો સ્વચ્છ છે, સુંદર છે, નિર્મળ છે, પવિત્ર છે, પણ એની ઉપર જે પ્રમાણેના સંસ્કારોના આવરણ ચડતા જશે એ પ્રમાણેનું એનું વર્તણૂક અને વર્તન બદલાતું જશે. હવે જ્યાં સુધી એ સંસ્કારોના બીજ ઉપરથી ધીરે ધીરે સાફ નહીં થાય ત્યાં સુધી મૂળ અવસ્થા સુધી એ મન આવતું નથી અને મનના પોતાના મૂળ સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. હા, નીલમબેન કે પૂછવા માંગે છે? નીલમબેન કઈ હાથ રેઝ કર્યો છે, પૂછવા માંગો છો તમે કશું? નહીં ને? ઓકે. તો ભવિષ્યમાં તૈયાર થનારું મન, હવે મન એક જ છે. મેં એમને કીધું ને એમ કે મન ના સારું હોય ના ખરાબ હોય, પણ એને સારું અને ખરાબ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે એને જોઈએ છે. મન પવિત્ર છે, નિર્મળ છે, મનનો કોઈ સ્વભાવ નથી, મનનો કોઈ આકાર નથી, મનનો કોઈ કલર પણ નથી. એને જ્યાં જેવું ઢાળીએ એવું એ તૈયાર થઈ જાય. પરંતુ એ મન ઉત્કૃષ્ટ પણ હોઈ શકે, નિકૃષ્ટ પણ હોઈ શકે, કારણ કે મનની તાકાત ઘણી બધી છે. એ મનની તાકાત વિશે આપણે ફરી ક્યારેક સેશન લઈશું ત્યારે આગળ ચર્ચા કરીશું. પણ આપણે કહીએ છીએ કે આ પોઝિટિવ માઇન્ડનો છે, આ નેગેટિવ માઇન્ડનો છે, આ બહુ જ નકારાત્મક છે, આ બહુ જ હકારાત્મક છે, એવી વાતો આપણે કરતા હોઈએ છીએ. તો એ ઉત્કૃષ્ટ મન એટલે ઉચ્ચ ભાવનાવાળું મન, અને નિકૃષ્ટ મન એટલે નિમ્ન ભાવનાવાળું મન. આ રીતે મન તૈયાર થાય. અને ત્યાર પછી હવે મન તો તૈયાર થઈ ગયું, પણ મનની અલગ અલગ મનસ્થિતિ વિશેની જો આપણે ચર્ચા કરીશું તો હવે સમય બહુ થઈ જશે. કદાચ 5:30 તો થઈ ગયા, સમય થઈ ગયો છે. આપણે નેક્સ્ટ સેશન ફરીથી ક્યારે રાખી શકીએ બેન? 1 મહિના પછી ઓ, આવતી 18 કે 27 ની આજુબાજુ. હા હા, સારું, કઈ નહીં, પણ અત્યારે સમય થઈ ગયો છે એટલે આપણે આજનું સત્ર અહીંયા સમાપ્ત કરીશું. મન વિશે આપણે આટલું જાણ્યું. મનની ઉત્પત્તિ ક્યાં થઈ, કેવી રીતે થઈ અને કઈ અવસ્થામાં થઈ, અને મનનું એનું જે શું કહેવાય એનું આહાર કેવો હશે એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી. મનની ગુણવત્તા કેવી હશે એ બહુ જ મહત્વનું છે. એટલે મન તો પેદા થયું, પણ મનની આજે ગુણવત્તાની આપણે જે ચર્ચા કરીએ બહુ જ મહત્વનું છે. એને સમજી લીધું તો હવે આગળ મનની મનસ્થિતિ કેવી રીતે પેદા થશે અને બદલાશે એના વિશે આપણે આગળ લઈ શકીશું. બરાબર? શાંતિપાઠ સાથે આજનું સત્ર અહીંયા આપણે પૂર્ણ કરી. અહીંયા આવેલા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. બહેનોનો પોતાનો કિંમતી સમય કાઢીને આ સાંભળ્યું તે બદલ તેમનો પણ આભાર. શાંતિપાઠ. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષ ગૌમ શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ શાંતિ, રોષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગૌમ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, સર્વરિષ્ઠ શાંતિર્ભવતુ. ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. એક અગત્યની ખૂબ જરૂરી મીટિંગ કેન્સલ કરી આજે એમણે આપણને આ સમય આપવા માટે, અને ખૂબ ગહન જ્ઞાન આપણને શીખવાડ્યું. અને મન આપણા બાળકનું કેમ ઘડાશે, શું થશે એની ખૂબ વિસ્તૃત માહિતી આપવા બદલ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે ગર્ભવતી માતાઓ જોડાઈ, જેને જ્ઞાન ગ્રહણ કર્યું, એ બધી ગર્ભવતી માતાઓના પણ ચિન્મય જ્યોતિના મહાપ્રાણ જે ગર્ભમાં જન્મ લેવા જઈ રહ્યું છે, બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર ભાઈ. ફરી મળીશું, ચોક્કસ મળીશું. અને ખૂબ સરળ આપનું સરળ ભાષામાં આપે બધાને સમજાવ્યું એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ ભાઈ.